શાશ્વતી હોળીની આરાધનાનો 9મો દિવસ, અંતિમ દિવસ. આજના દિવસના સ્વાધ્યાયનો પ્રારંભ મંગલાચરણથી કરીશું. મંગલાચરણ. નમો અરિહંતાણ નમો નમો આયર્યાણ નમો વજ્જાયાણ નમો લોય સપ્પસાહુણ એસો પંચનમોકારો સૌપાપનાશનો મંગલાણં ચ સૌવેષુ પરમં ભવૈ મંગલમ. નમો દુર્વાર રાગાદિ વૈરિવાર નિવારિણે અર્પતે યોગિનાથાય મહાવીરાય દાયિને પન્નગે ચ સુરેન્દ્રે ચ કૌશિકે પાદ સંસ્પૃશી નિર્વિશેષ મનસ્કાય શ્રી વીર સ્વામિને નમઃ. પ્રતાપરાધે જને કૃપામંતરતારયો ઈષદ્બાષ્પાર્દયોર્ધદ્રમ શ્રી વિરચિન નેત્રયો અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓકાર બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિના કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમઃ. શાશ્વતી હોળીના અંતિમ દિવસે આપણે તપપદની સાધના કરીએ છીએ. જેની આપણે અનેક વાર ચર્ચા કરી છે. તે સિદ્ધ ચક્ર અને નવપદથી. નવપદીમાં 9 પદો, તેની આપણે આ 9 દિવસ દરમિયાન વિશેષ આરાધના કરીએ છીએ. અર્યંત સિદ્ધ આચાર્ય સાધુ દર્શન જ્ઞાન ચારિત્ર અને તપ, આ 9 પદોમાંથી આપણે 8 પદોની સાધના, વિવેચન અને તેનો સ્વાધ્યાય કરી ચૂક્યા છે. આજે છેલ્લું પદ છે તપ પદ. આજે આપણે તપ વિશે વાત કરીશું. તપની વાત કરતા કહ્યું છે કે તપ કરી સમતા રાખી ઘટમાં. આપણે તપની આરાધના કરીએ, આપણા પોતાના જીવનમાં સમતા રાખીને. સમતા એ બહુ મોટો ગુણ છે. સમતા આવે એટલે આધ્યાત્મિક વિકાસ શરૂ થાય, આત્મિક ઉત્થાન શરૂ થાય. ગઈકાલે પણ આપણે એક વાત કરી હતી, જેમનો ઉલ્લેખ કર્યો હતો પરમ દિવસે, તે મુનિ સુંદર સુરેશ્વરજી મહારાજ સાહેબ, આજથી 600 વર્ષ પહેલા થયા. તેમણે એક અધ્યાત્મ કલ્પદ્રુમ નામનો ગ્રંથ રચ્યો છે. તેનું પહેલું પ્રકરણ એ સમતાનું છે અને છેલ્લું પ્રકરણ એ સામ્ય ભાવનું છે. સમતાથી ધર્મની શરૂઆત થાય છે અને સામ્ય ભાવની અંદર ધર્મ પરિણત થાય એટલે આપણે શિખર ઉપર પહોંચીએ છીએ. આ કેવી રીતે પહોંચી શકાય
સમતા ભાવ કેવી રીતે આપણા અંદર રાખી શકીએ. સામાન્ય પરિસ્થિતિમાં, સામાન્ય સંજોગોમાં આપણે ક્ષમતાવાન છીએ, પણ વિશેષ પ્રસંગ ઉભો થાય, આપણી અનિચ્છનીય ઘટનાઓ ઊભી થાય અને એ અનિચ્છનીય ઘટનાઓમાં આપણે આપણા જીવનને, આપણા મનને વિચલિત ના થવા દઈએ, મનમાં ક્લેશ ઉત્પન્ન ના થવા દઈએ અને મન વિકારોથી રહિત, એટલે ક્લેશ અને કષાયોથી રહિત રહે. તે આપણી સાધનાનો મુખ્ય લક્ષ્ય છે. એ સાધના કરતા કરતા આપણી અંદર કોઈ ક્રોધ ઉત્પન્ન ન થવો જોઈએ, કષાય ઉત્પન્ન ન થવો જોઈએ, ક્રોધ, માન, માયા અને લોભ ઉત્પન્ન ન થવા જોઈએ. એ સાધવા માટે આપણે તપ કરીએ છીએ. તપ એ સાધના છે જેમાં આપણે આહારનો ત્યાગ કરીએ છીએ, પણ તપની તાકાત કેટલી છે. તમે જ્યારે અન્ય દર્શનોના ગ્રંથો વાંચો, ખાસ કરીને વૈદિક પરંપરા, તેમાં ઋષિઓ તપ કરતા હતા. બહુ મોટું લાંબુ તપ કરે. એ તપની સાધના જોઈને દેવો પણ હલી જતા હતા અને એ તપની સાધનાને ખંડિત કરી નાખવા માટે એ દેવો તિલોત્તમા અને અપ્સરાઓને મોકલી અને સાધુઓને વિચલિત કરી દેતા. તપનો આ પ્રભાવ છે જેનાથી ઇન્દ્રના આસનો પણ ડોલાયમાન થઈ જાય છે. એવો આ તપનો પ્રભાવ છે. એવા તપનો જૈન ધર્મમાં સૌથી વધુ મહિમા ગવાયો છે. દુનિયાના અનેક ધર્મોની અંદર બીજા બધાની વાત કરેલી છે, પણ તપની વાત આપણને જૈન ધર્મમાં જેટલી વિશેષ રૂપે અને એટલી સૂક્ષ્મતાથી કરવામાં આવી છે, એટલી તપની વાત અન્ય દર્શનોમાં આપણને જોવા મળતી નથી. લાંબા તપ કરવાનો આપણને જે ઉપદેશ મળ્યો છે અને આપણા જે અંતિમ તીર્થંકર શ્રવણ ભગવાન મહાવીરનો સાધના કાળ છે, છદ્મસ્ત કાળ છે, જે 12.5 વર્ષનો લાંબો સાધના કાળ છે. એ 12.5 વર્ષના લાંબા સાધના કાળની અંદર તેમણે દીર્ઘ તપશ્ચર્યા કરી હતી. આ દીર્ઘ તપશ્ચર્યા જ્યારે અન્ય લોકો સાંભળે છે ત્યારે એમને પણ આશ્ચર્ય થાય છે અને ઘણી વાર ઘણા લોકો આવા દીર્ઘ તપની નિંદા પણ કરે છે. પણ દીર્ઘ તપથી આપણા આત્મિક વિકાસની વાતને આપણે સમજવાની છે કે આવા દીર્ઘ તપથી, જેમ કે આપણે 9 દિવસની આયુર્વેદની હોળી કરી રહ્યા છીએ, 9 દિવસ સુધી આપણે માત્ર એક ટાઈમ ભોજન કરીએ છીએ. એ એક ટાઈમ ભોજનમાં પણ લુખું સૂકું ભોજન કરીએ છીએ. આ 9 દિવસ કોઈ સ્વાદિષ્ટ વસ્તુ ખાધી નથી, કોઈ મધુર વસ્તુઓ એટલે કે મીઠાઈ વગેરે નથી ખાધી, આપણે જ્યુસ વગેરે નથી પીતા, આપણે કોઈ આઈસ્ક્રીમ કે એવું કંઈ નથી ખાધું. રોટલી ખાધી છે તો લુખી રોટલી ખાધી છે. લીલી વનસ્પતિ એટલે લીલા શાકભાજી નથી ખાધા. આવું તપ અન્ય દર્શનોની અંદર ક્યાંય જોવા નહીં મળે અને એ આપણે 9 દિવસ કરીએ છીએ. અને જ્યારે 9 દિવસના તપસ્વીઓને જોઈએ છે ત્યારે આપણને પણ આશ્ચર્ય થાય છે કે આવું તપ આ જમાનાની અંદર, આ દેશની અંદર લોકો કરે છે. તે ધન્ય છે, નમસ્કાર ને લાયક છે અને અનુકરણીય છે. એટલે અનુમોદના કરીને આપણા જીવનની અંદર પણ એવી તપશ્ચર્યા કરવાનો આપણને અવસર મળે એ આપણે જોવાનું છે. પણ તપ એ માત્ર જો તપ હોય એટલે કાય ક્લેશ હોય, જે તપની અંદર માત્ર કાયાને તપાવવાની હોય, જે તપની અંદર માત્ર કાયાને કષ્ટ આપતા રહીએ, તો એ તપથી આપણને જે લાભ મળવો જોઈએ તે લાભ મળતો નથી. અને બીજા ધર્મના લોકોએ માત્ર કાય ક્લેશને જ જોયો છે. કાય ક્લેશ જોયો છે એટલે એ આવા તપોનો ઉપહાસ પણ કરે છે.
ઘણા લોકો જ્યારે માસક્ષમણ કરે ત્યારે બીજા લોકો એવો ઉપહાસ એટલે મજાક કરે, એની ઠેકડી ઉડાડે કે આ એક મહિના સુધી ભૂખ્યા રહેવાથી શું ફાયદો? પણ જે તપશ્ચર્યા કરે છે, તપસ્વી છે, એને ખબર છે કે તપ કરતા કરતા અંદરના ભાવો શુદ્ધ થતા જાય છે, અંદર કોઈ વિકાર ઉત્પન્ન થતો નથી. આવા લાંબા તપથી મનના કષાયો પણ શાંત પડવા મળે છે. આપણી તો મુશ્કેલી એ છે કે એક મહિનાના ઉપવાસ પછી ફરી પાછા વિષયોની અંદર અને વસ્તુઓની અંદર અટવાઈ જઈએ છે, એટલે જે સાધના કરીને આપણે ફળ મેળવ્યું છે એ આપણે ચૂકી જઈએ છીએ. તો બહાર બીજા ધર્મના લોકો માત્ર કાય ક્લેશ એટલે દેહ દમનને જુએ છે, એટલે એ લોકો આવા તપોનો ઉપહાસ કરે છે. પણ શ્રમણ ભગવાન મહાવીરે કહ્યું કે આ જે તપ છે એક બાહ્ય તપ તો છે, બાહ્ય દેહ દમન તો છે, પણ એનો એક બીજો પક્ષ છે, અને એ બીજો પક્ષ શ્રમણ ભગવાન મહાવીરે આપણને આપ્યો. એ બીજો પક્ષ છે એ અંતર્મુખતા, કે આ દિવસો દરમિયાન આપણે ભોજન માટેની જે ચર્ચાઓ કરતા હતા, ભોજન માટેનો જે સમય નીકાળતા હતા, તે સમય અત્યારે આપણે બચાવીએ છીએ. એ બચાવેલા સમયમાં અંતર્મુખતા કેળવવાની છે કે હું અંતર્મુખ બનું. માની લો આપણે દિવસમાં 2 વાર ભોજન અને 1 વાર નાસ્તો કરતા હોઈએ, અને આજે અત્યારે માત્ર 1 જ વાર ભોજન કરીએ છીએ, તો 1 વાર ભોજનનો સમય બચાવ્યો, 1 વાર નાસ્તાનો સમય બચાવ્યો, એટલો સમય પણ જો આપણે અંતર્મુખતા કેળવીએ એટલે કે આપણા પોતાની અંદર જોવાનો પ્રયત્ન કરીએ તો આ તપ દીપી ઉઠે. એટલા માટે શ્રમણ ભગવાન મહાવીરે તપના 2 ભેદ કર્યા, એક બાહ્ય તપ અને બીજો આભ્યંતર તપ. આ તપના 2 પ્રકાર ઉપર આપણે વિચાર કરીએ તો આપણે એ વિચાર કરવાનો છે કે આવા 2 ભેદ શું કામ પાડ્યા મહાવીર સ્વામી ભગવાને જીન શાસનની અંદર? 2 ભેદ પાડવાનું કારણ શું હતું? ખાલી તપ કહી દીધું તો ચાલે, તપથી બધું જ આવી જાય, પણ તપથી જો અંતર્મુખતા ન કેળવાતી હોય તો એ તપ માત્ર દેહ દમન, માત્ર કાયા ક્લેશ રહે, માત્ર કાયાને આપણે શોષીએ છીએ, સુકાવીએ છીએ, પણ અંદરના ભાવો જો નિર્મળ ન બને, અંદરના ભાવોની જે એની અંદર જે રસયુક્તતા છે એ રાગ અને દ્વેષ છે. રાગ અને દ્વેષનું ઉદ્ગમ સ્થાન આહાર છે. આહારની અંદર આપણું મન ચોંટેલું હોય એટલે આહાર સારો ખરાબ, પ્રિય અપ્રિય, ગમતો ન ગમતો, સુંદર અસુંદર, ઘણી બધી વાર આપણો દ્વેષ એટલા માટે હોય, શાક બનાવ્યું હોય, મધુર હોય, સારું હોય, રસયુક્ત હોય, પણ એનો રંગ સારો ન હોય તો પણ આપણને અંદરથી દ્વેષ ઉભો થાય કે આજે આવા રંગનું શાક કેમ બનાવ્યું છે. આજે રાગની વૃત્તિ અને દ્વેષની વૃત્તિનો પ્રારંભ થાય છે આહાર સંજ્ઞામાંથી. ત્યાંથી તો આહાર સંજ્ઞા, એ આહાર સંજ્ઞામાંથી બનાવનાર ઉપર રાગ અને દ્વેષ થાય. સારું બનાવ્યું હોય, ભાવતું બનાવ્યું હોય, આપણને ભાવતી વસ્તુઓ આપણા પ્લેટમાં આવતી હોય તો આપણે કહીએ વાહ, તમે તો બહુ સરસ કામ કરો છો, તમારે બધી વાતોનું ધ્યાન રાખ્યું છે. 5 વર્ષ પહેલા આવ્યો ત્યારે મને જે ભાવતું હતું એ પણ તમે યાદ રાખ્યું છે, અને આજે તમે એ જ પીરસ્યું છે. એટલે બનાવનાર પ્રત્યે રાગ હતો, બનાવનાર પ્રત્યે રાગમાંથી બીજા રાગો ઉત્પન્ન થાય. આવી રાગની વૃત્તિ સામેવાળામાં થાય, એને પણ એવું થાય કે જુઓ કેવું સરસ મારું વખાણી, તમે કશું જ ના બોલો, એમને ખાઈ લો, તો બનાવનારને એવું થાય કે આને કંઈ ભાન પડતી નથી, આટલી મહેનત કરીને બધું બનાવ્યું, આટલી મહેનત કરીને સરસ સજાવ્યું, સુંદર ક્રોકરી પ્લેટની અંદર ગોઠવ્યું, સરસ મજાની સ્પૂન પણ મૂકી, નેપકિન પણ સરસ મજાના મૂક્યા, પણ આને તો કોઈ બોધ નથી, કાંઈ ભાન નથી, ખાઈ લીધું, બોલ્યા પણ નહીં, એટલું પણ એપ્રિશિએટ ન કર્યું કે સારું બનાવ્યું છે. એટલે આપણને બનાવનારને અંદરથી દ્વેષ ઉત્પન્ન થાય, અને એ દ્વેષ પાછો જુદી રીતે પ્રગટ થાય, અને એમાંથી રાગ દ્વેષના જે પરિણામો છે એ જો રોકી ના શકે તો વધતા જાય. એટલે શ્રમણ ભગવાન મહાવીરે કહ્યું કે તપશ્ચર્યા કરવી એ બહુ ઉત્તમ છે, પણ તપશ્ચર્યાની સાથે અંતર્મુખતા કેળવવી
અંતર્મુક્તા એટલે પોતાની અંદર ઊંડા ઉતરવું. એટલા માટે આપણને આભ્યંતર તપ કહ્યું છે. આભ્યંતર તપની અંદર આપણને કહ્યું છે પ્રાયશ્ચિત કરવું, વિનય કરવો, વિરાવર્ત કરવી, સ્વાધ્યાય કરવો અને સાથે સાથે ધર્મકથા કરવી અને ઉત્સર્ગ એટલે કાયોત્સર્ગ કરવો. આ કરતા કરતા આપણું અંતર શુદ્ધ થાય છે. આ સૌથી મોટામાં મોટો ઉપદેશ આપણને શ્રમણ ભગવાન મહાવીરે દિન શાસનની અંદર આપણને મળ્યો છે. બીજે ક્યાંય આ વાત કરવામાં નથી આવી કે તપ કરવું, પણ એ તપની સાથે સાથે અંતર્મુક્તા કેળવવી, અંદર ઊંડા ઉતરવું. આપણા અંદર જે નાનો મોટો કષાય હોય એમાંથી કોઈ એક કષાયને આપણે ટાર્ગેટ કરીએ, એને આપણે લક્ષ્યમાં લઈએ કે આ ઓળી દરમિયાન, આ આરાધના દરમિયાન હું આ કષાયને ઓછો કરીશ, મંદ કરીશ, અલ્પ કરીશ. તો એટલું આપણી પાસે લક્ષ્ય આવે તો આપણે ખરેખર ખૂબ ઊંડા જે આપણને શાસન મળ્યું છે એનાથી ઊંડા અને સુંદર લાભો પ્રાપ્ત કરી શકીએ. તપ છે, તપની વાત જ્યારે કરીએ છીએ ત્યારે સિદ્ધ ચક્રની અંદર તમે જુઓ તો સિદ્ધ ચક્રમાં તપની આજુબાજુના બે પદોનો વિચાર કરી રહ્યા છે. તપની એક બાજુ સાધુ પદ છે અને તપની એક બાજુ સિદ્ધ પદ છે. આપણે જોઈએ તો વચ્ચે અરિહંત, ઉપર સિદ્ધ, બીજી બાજુ આચાર્ય, નીચે ઉપાધ્યાય અને પછી સાધુ. પછી ચાર ખૂણામાં દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ. એ તપની શરૂ પહેલા સાધુ પદ છે અને તપની પછી સિદ્ધ પદ છે. એટલે સાધુ એટલે સાધક. જે સાધક છે એ તપ દ્વારા સિદ્ધ ગતિને પામી શકે છે. એ પ્રકારનું ચિંતન આપણને અંદરથી મનમાંથી સ્ફુરે તો આપણો તપનો મહિમા, આપણા તપની અંદર આપણે જે આરાધના કરી રહ્યા છીએ એ આરાધના સાર્થક થાય. વિચાર એ પણ આવે આપણને કે તપને છેલ્લું કેમ મૂક્યું. પહેલા અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ મૂક્યા, પછી દર્શન મૂક્યું, પછી જ્ઞાન મૂક્યું, પછી ચારિત્ર મૂક્યું, પછી તપ મૂક્યું. પહેલું તપ કેમ ના મૂક્યું? તપ પછી દર્શન, જ્ઞાન, ચારિત્ર અને દર્શન, જ્ઞાન અને ચારિત્ર એમ કેમ ન મૂક્યું? તો કહે છે કે પહેલા તો શ્રદ્ધા હોય. આ જે હું તપ કરું છું એ તપથી મારા કર્મોનો ક્ષય થશે. તપ કરવાથી મારા કષાયો પાતળા પડશે. તપ કરવાથી મારી અંદર જે દોષો છે એનું શમન થશે. તો કયો દોષ છે? સૌથી મોટામાં મોટો જેની આપણે ચર્ચા કરી કે આહાર સંજ્ઞાનો દોષ છે. આહાર સંજ્ઞા આપણને અત્યંત સતાવે છે. એના ઉપર આપણે યત્નથી થોડું પણ પ્રભાવ મેળવી લઈએ એટલે સમજવાનું કે આપણી આઈપીએલની હોળી સફળ થઈ ગઈ. આપણે આઈપીએલમાં કઈ પામ્યા. આપણા કષાયની જે વાત કરી કે કોઈ એક કષાયને ટાર્ગેટ કરીએ અને આપણે થોડો કષાય મંદ કરીએ તો સમજવાનું કે આ તપશ્ચર્યા આપણી સફળ થઈ. પતંજલિએ યોગ શાસ્ત્ર સૂત્રની રચના કરી. યોગ સૂત્રની અંદર એમણે કહ્યું કે તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાનાની ક્રિયા યોગ. તપ, સ્વાધ્યાય અને ઈશ્વરનું ધ્યાન એટલે પરમાત્માનું ધ્યાન. તપ આપણે ત્રણેય ક્રિયાઓ અત્યારે આ હોળી દરમિયાન કરી રહ્યા છે. આઈમ્બિલ તપ કરી રહ્યા છીએ, પરમાત્માની ભક્તિ એટલે ઈશ્વરનું પ્રણિધાન કરી રહ્યા છીએ અને આ જે આપણે અત્યારે સ્વાધ્યાય પણ કરી રહ્યા છીએ. તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાનાની ક્રિયા યોગ. આ ક્રિયા યોગ છે. આપણે આ ક્રિયા યોગની સાધના કરી રહ્યા છીએ. એક સાથે ત્રણ યોગની સાધના કરી રહ્યા છે. એ જો સાચો હોય તો શું ફળ મળે અને આપણે જે કરી રહ્યા છીએ સાચું છે કે એનો વિચાર કરવાનો છે. તો એ કહે છે કે આવું તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાનાની ક્રિયા યોગ. એ પછી કેવું કે આ શેના માટે કરવું? તપ શેના માટે કરવું? સ્વાધ્યાય શેના માટે કરવાનું? ઈશ્વરનું પ્રણિધાન એટલે ઈશ્વરની ભક્તિ શેના માટે કરવાની? એનું ધ્યાન શેના માટે કરવાનું? અને આપણે જે કરી રહ્યા છે એ શાસ્ત્ર એટલે શાસ્ત્રમાં જે વિધિ બતાવી છે એ વિધિ અનુસાર કરી રહ્યા છે કે સ્વમતિથી કરી રહ્યા છે? સ્વમતિ એટલે સ્વચ્છંદપણે. સ્વચ્છંદપણે એટલે આપણી મતિ પ્રમાણે, આપણી બુદ્ધિ પ્રમાણે કે આપણે
બરાબર અહીંયા પીરસવાનું ભોજનનું આઈમ્પિંગનું પીરસવાનું શરૂ થાય ત્યારે આવવું અને પછી આઈમ્પિંગ કરીને ચાલ્યા. ન સ્વાધ્યાય કરવો ન ભક્તિ કરવી, ખાલી 2 ડગલા અંદર જવાનું છે. 2 ડગલા પરમાત્માના દર્શન કરવા માટે અંદર જવાનું છે. અને એ 2 ડગલા અંદર જઈએ અને ઋષભદેવ ભગવાનના દર્શન કરીએ અને એ વખતે આપણને યાદ આવે કે ઋષભદેવ ભગવાને જે સંકલ્પ કર્યો હતો એ સંકલ્પ 14 મહિના સુધી ચાલ્યો હતો. ગોચરીએ રોજ નીકળે, પણ તે વખતના લોકોને સાધુને શું ગૌરવવું જોઈએ એનો ખ્યાલ નહોતો. એટલે પાછા આવી જાય, પાછા આવે. લોકો એમ માને કે આ ઋષભદેવ મહાન રાજા હતા, 100 પુત્ર હતા, એવા પરાક્રમી પુત્ર કે ભરત, બાહુબલી અને બીજા 98 પુત્રો, એ પણ બધા પરાક્રમ. આવા રાજાને આપણે કઈ ખાવાનું અપાય? આપણે તો એમને હાથી, ઘોડા, સોનું, ચાંદી, રત્નો આપવા જોઈએ. બધા એ ઢગલો કરે. ઋષભદેવ ભગવાનને તો એનો ખબર છે. છેલ્લે શ્રેયાંશ કુમારને જાતિ સ્મરણ જ્ઞાન થયું અને શેરડીનો રસ લાવી અને પારણું કરાવ્યું. ઋષભદેવ ભગવાનને નમન કરતા એમના તપ યાદ આવે. ઋષભદેવ ભગવાનને નમન કરતી વખતે આ અવસર પેઢીમાં આપણને સૌથી પહેલા જ્યારે રાજ્ય અવસ્થામાં હતા ત્યારે એ રાજ્ય અવસ્થા દરમિયાન અસી, મસીર અને કૃષિ શીખવાય. અસી એટલે શસ્ત્ર વિદ્યા, કે રક્ષણ કરવા માટે આપણને શસ્ત્ર ચલાવતા આવડવું જોઈએ. મસી એટલે લેખન કલા. એ લેખન કલા જો આપણને આવડતી હોય તો આપણો વિકાસ થાય. આપણે આપણી જાત માટે વિચાર કરીએ તો આપણને તત્વો, બારકડી, એબીસીડી એ ન શીખવાડ્યું હોત તો આજે આપણે ક્યાં હોત? એ આપણે ન શીખ્યા હોત તો ક્યાં હોત? તો આપણો કોઈ વિકાસ ન થયો. આજે આપણને શાસ્ત્રો સાંભળવા અને સમજવા મળી રહ્યા છે. એમાં સૌથી પહેલું કાર્ય તો પેલું કક્કા અને બારકડીએ કર્યું. એ કક્કો અને બારકડી આવડતી એટલે આપણે અહીંયા સુધી પહોંચી શક્યા છે. અને એ કક્કો અને બારકડી શીખવાડવાનું સૌથી પહેલું કામ, માનવ જાતને શિક્ષિત કરવાનું કામ ઋષભદેવ ભગવાને કર્યું. એમણે બ્રાહ્મીને લિપિ શીખવાડી અને સુંદરીને કળાઓ શીખવાડી. 72 કળા અને 64 કળા શીખવાડી. બ્રાહ્મીને લેખન કળા શીખવાડી. અને એથી ભારત વર્ષની અંદર સૌથી પ્રાચીન લિપિ, એનું નામ બ્રાહ્મી લિપિ પડ્યું. શું પડ્યું? બ્રાહ્મી. એ બ્રાહ્મી એમની પુત્રી જેને લેખન કલા શીખવાડી એના નામથી. તો આવી આપણા ઉપર એમની બહુ મોટી કૃપા છે. અને આપણે જ્યારે વંદન કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ ત્યારે કહીએ છીએ આદિમમ પૃથ્વીનાથ. આદિમમ પૃથ્વીનાથ. આ પહેલા પૃથ્વીના સૌથી પહેલા રાજા છે ઋષભદેવ ભગવાન. અહીંયા બીજા પહેલાની વાત છે. આદિમમ નિષ્પરિગ્રહ, પહેલા નિષ્પરિગ્રહી છે. તો ઋષભદેવ ભગવાને સૌથી પહેલા આ માર્ગની સ્થાપના કરી, તીર્થની સ્થાપના કરી. આ અવસર પેઢીની અંદર સૌથી પહેલું કામ તો એમને તીર્થ સ્થાપવાનું કર્યું અને અનેક જીવોના કલ્યાણનું કામ કર્યું. તો એ જે એમણે કર્યું, આદિમમ પૃથ્વીનાથમ આદિમમ નિષ્પરિગ્રહમ આદિમમ તીર્થનાથમ ઋષભ સ્વામિનમ સ્તુમઃ. આ આપણે બોલતી વખતે અંદરથી હૈયાનો ઉમળ ભાવ કે આવા પરમાત્માને નમસ્કાર કરું, જેનો ઉપકાર મારા ઉપર છે, જેમને આ મારા ઉપર એટલી બધી ભાવના છે, જેમણે મારા ઉપર ઉપકાર કર્યો છે, એના પ્રત્યેની આપણી ભાવના અંદરથી પ્રગટ આવવી જોઈએ. તો આપણે આમ બી કરવા આવીએ અને 2 ડગલા અંદર સેન્ટરમાં શંકર પરમાત્માના દર્શન કરવાના જોઈએ. અહીંયા વ્યાખ્યાન કે પ્રવચન ચાલતું હોય અને એ પણ સાંભળવાનું. થોડું પણ એવું નથી કે કલાક સુધી તમે બેસો, પણ 5 મિનિટ, 10 મિનિટ એ પણ કારણે શ્રવણે પડે તે આપણા કલ્યાણનું કારણ બનતું હોય છે. એટલે થોડું પણ શ્રવણ કરવું. આપણે બહુ પ્રસિદ્ધ ઘટનાના આપણે અનેક વાર શ્રવણ કરી છે કે જે રોહિણીયો ચોર છે, એ રોહિણીયો ચોર ખાલી એક જ વાક્ય સાંભળે છે અને એક વાક્યથી એનું જીવન સુધરી ગયું. પરમાત્માની વાણીનું એક વાક્ય સાંભળે છે
એને એટલું જ સાંભળ્યું છે કે દેવ જ્યારે આ પૃથ્વી ઉપર આવે ત્યારે જમીનથી ઊંચા હોય છે, એનો પડછાયો પડતો નથી અને આંખો પણ પટાવતા નથી. એટલે વૈક્રિય શરીરની આ ખાસિયત છે. આપણું શરીર એ ઔદારિક શરીર છે, સ્થૂળ શરીર છે, સ્થૂળ પૂતગલોમાંથી બનેલું શરીર છે. એટલે આપણે આંખો પણ પટપટાવીએ, આપણે જમીન ઉપર પગ અડાડે વગર ચાલી પણ ના શકીએ અને આપણો પડછાયો પણ પડે, કેમ કે ઔદારિક શરીર સ્થૂળ શરીર છે. એટલે સ્થૂળ શરીર ઉપર પ્રકાશ પડે તો એનો પડછાયો, એનો શેડો પડે. પણ દેવ ગતિનું જે શરીર છે એ વૈક્રિય શરીર છે, સૂક્ષ્મ શરીર છે. એને પ્રકાશ અટકાવી શકતો નથી. એને આ દિવાલને છેદીને જવું હોય તો એ દિવાલને છેદીને પણ જતો રહે. એટલે દેવ જ્યારે સ્વદેહ અહીંયા આવે તો એને આ દિવાલ રોકી શકતી નથી. એ તો સીધા આ દિવાલની અંદર સૂક્ષ્મ છિદ્રો છે, એ સૂક્ષ્મ છિદ્રોમાંથી પણ પસાર થઈ જાય અને તરત પેલી બાજુ દેખાય. તો આ વૈક્રિય શરીરધારી લોકો જ્યારે જીવો જ્યારે પૃથ્વી ઉપર આવે ત્યારે ત્રણ વિશેષતા હોય. આ એક જ વાક્ય એમણે સાંભળ્યું છે, રોહિણીએ ચોરે, અને રોહિણી ચોરના બાપાએ એને પ્રતિજ્ઞા આપી હતી કે આપણા તું જ્યારે પણ જાય રસ્તામાં તને લાગે કે પેલા શ્રમણ ભગવાન મહાવીરની દેશના ચાલી રહી છે તો એનો એક પણ શબ્દ સાંભળતો નહીં. એ સાંભળીશ તો આપણો ધંધો પડી ભાગશે. એટલે ભૂલે ચૂકે એના એક શબ્દ ના સાંભળતો. આ પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે જ્યારે જ્યારે સર્વસરણ આંગળથી પસાર થાય ત્યારે કાનમાં એ કાનની અંદર આંગળી નાખીને ચાલે. કાંટો વાગ્યો, આંગળી કાઢવી પડી, પગમાંથી કાંટો કાઢ્યો. એટલા સમય દરમિયાન એને સાંભળ્યું આ એક વાક્ય. એને સાંભળ્યું કે આ બાપા મારા ભૂખા લાગે. આ એક વાક્યમાં તો એવું કાંઈ નથી કે જેનાથી અમારા ધંધાને નુકસાન થાય. ચોરીના ધંધાને આ વાક્ય કાંઈ પણ નુકસાનકારક બનતું નથી. પણ જ્યારે અભય કુમારે એને પકડીને એની પાસે કબૂલાત કરવાની વાત કરી ત્યારે એને પેલું વાક્ય યાદ હતું કે દેવો આ પૃથ્વી પર આવે ત્યારે આંખો પટપટાવતા નથી, જમીન ઉપર પગ અડતો નથી, પડછાયો નથી કરતો. અને અહીંયા એટલા લોકો જે બધાના પડછાયા પડે છે, આંખો પટપટાવે છે, જમીન ઉપર ઉભા છે, એટલે આ કોઈ પ્રપંચ રચે અને તરત જાગૃત થઈ જાય છે, તરત એને ખ્યાલ આવે છે અને બચી જાય છે. ત્યારે એને યાદ આવ્યું કે પરમાત્માનું એક વાક્ય જે મને સાવ સામાન્ય લાગતું હતું એ એક વાક્ય પણ મારા જીવનનું કલ્યાણ કરનારું બન્યું તો બીજા વાક્યો એટલું બધું કલ્યાણ કરનારા થશે. અને બધું છોડીને શ્રમણ ભગવાન મહાવીરના ચરણોમાં સમાઈ ગયા. આ કલ્યાણ સાધી શકે. કહેવાનો મતલબ એ છે કે સ્વાધ્યાય ભલે આપણને સાવ સામાન્ય લાગતું એમાં કશું જણાતું ન હોય તો પણ સ્વાધ્યાયની અંદર આવતી વાતોને સાંભળવાથી ક્યારેક આપણા આત્માને એ કલ્યાણ કરનારી બને છે, આપણા આત્માને સ્પર્શનારી બને છે. આપણી આંખો આંતરચક્ષુ, બાહ્ય ચક્ષુ તો ઉઘડેલી છે પણ આંતરચક્ષુને ઉઘાડનારું એ શ્રવણ, એ વાણી છે, પરમાત્માની વાણી. એટલે આપણે એકવાર કહ્યું હતું કે જેમ જીવન પાણી વગર ન ચાલે તેમ આપણી અંદર એ શ્રદ્ધા હોવી જોઈએ કે મારું જીવન પરમાત્માની વાણી વગર પણ ન ચાલે. જેમ પાણીનું મહત્વ છે તેમ વાણીનું પણ મહત્વ છે. તો આ આપણે તપશ્ચર્યા કરતી વખતે બાહ્ય તપથી આભ્યંતર તપ જવા માટે આપણને અહીંયા જે વાત કરી કે સાધુ પદ એક બાજુ છે, એક બાજુ સિદ્ધ પદ છે, વચ્ચે તપ પદ છે. તપની આરાધના કરીને સાધક સિદ્ધ બની જાય છે એ આપણને દર્શાવ્યું. આપણને બે પ્રકારના તપો ગયા, એક બાહ્ય તપ કહ્યું, એક આભ્યંતર તપ. અત્યારે આપણે બાહ્ય તપની આરાધના કરી રહ્યા છીએ. 9 દિવસ સુધી આપણે આવો મહાન પુરુષાર્થ કર્યો. સામે ગમે તેટલા પ્રલોભનો આવ્યા હશે 9 દિવસની અંદર. ઘરમાં સુંદર રસોઈ પણ બની હશે, અનેક રેસ્ટોરન્ટ પાસેથી પણ પસાર થયા હશું આપણે, પણ આ 9 દિવસ આપણને કશું યાદ આવતું. સામે પ્રલોભનો આવે તો પણ આપણે મનને મક્કમ કરીને કહીએ છીએ કે થોડી ચાલે છે, આ એમ્બિલના બચકાં લીધા છે, આ એમ્બિલ છે એટલા માટે આ અડાય પણ નહીં, જોવાય પણ. આવો સંયમ આપણે કેળવી શકીએ છીએ. એ સંયમની અંદર થોડો પુરુષાર્થ કરવાનો છે, આંતરમુક્તા, આભ્યંતર તપ. આભ્યંતર તપ પણ જોડાઈ જાય અંદર તો કલ્યાણ થાય.
નિરંતર તપ કરતા રહેવાનું છે. આ છેલ્લા 2600 વર્ષની અંદર જેના શાસનની અંદર જેટલા તપ થયા છે એ તપનો જો સરવાળો મૂકીએ તો વિશ્વના બીજા બધા ધર્મોના બધા તપો ભેગા કરીએ તો પણ શું થાય? આ જૈન ધર્મના તપની તોલે આવી શકે નહીં. આપણે હમણાં જોયું હંસરત્ન મહારાજ 180 ઉપવાસ કર્યા. આ જમાનાની અંદર કે આવું તપ કરનાર લોકો છે, પણ તપ એ સંયમનું કારણ છે. એટલે ત્યાં પતંજલિ એમ કહે છે કે તપ સ્વાધ્યાય ઈશ્વર પ્રણિધાન ક્રિયાયોગ. શેના માટે ક્રિયાયોગ કરવો? તો કહે છે કે સમાધિ ભાવના અર્થમ, કે આનાથી સમાધિ આપણને પ્રાપ્ત થાય છે. જો રોજ સવારે અને સાંજે થોડું થોડું ધ્યાન કરીએ, થોડું થોડું પ્રતિક્રમણના અર્થો સમજીએ, અર્થ સમજીને પ્રતિક્રમણ કરીએ તો સમાધિ આવવામાં બહુ મોટો આપણને અભ્યાસ થઈ જાય. એટલે પહેલી વાત કરી કે આ તપ કરવાથી શું પ્રાપ્ત થાય છે? સમાધિ પ્રાપ્ત થાય છે. ક્લેશ તનુકરણાર્થમ ચ, અને આનાથી ક્લેશ, આપણા મનની અંદર જે ક્લેશ છે એ તનુ એટલે પાતળા થઈ જાય છે. બે મોટાના તપ કરવાથી પણ આ ત્રણેયના સમન્વયથી જે તપ થતો એ તપની વાત છે. બાહ્ય અને આભ્યંતર બંને તપો જોડાયેલા હોય તેનો આ લાભ બતાવે છે કે સમાધિ ભાવનાર્થ ક્લેશ તનુકરણાર્થમ ચ. આ કોણ કહે છે? પતંજલિ કહે છે. આપણે જૈન ધર્મની વાત કરીશું. જૈન ધર્મના જે તપનો પ્રભાવ પણ આપણે સમજવો છે. તપના પ્રભાવથી કેવા કેવા આશ્ચર્યો સર્જાય છે. આપણને બીજો લાભ બતાવો ક્લેશ તનુ, ક્લેશ પાતળા પડવાનો છે. શરીરને પાંચે ઇન્દ્રિયોમાંથી કોઈ પણ ઇન્દ્રિયનો થોડો પણ સંયમ કરવો એ તપ છે. થોડો પણ સંયમ કરવો. એટલે આજે હું કોઈ જે રંગરાગના ગીતો છે એ નહીં સાંભળું, વૈરાગ્યના ગીતો સાંભળું છું, તો એ કાનનો સંયમ છે, કાનનો તપ છે. આજે હું કોઈ પણ મૂવી નહીં જોઉં, કોઈ પણ રંગરાગના પિક્ચર્સ નહીં જોઉં, માત્ર હું જોવાનું હશે તો પરમાત્માના જીવન ચરિત્ર સંબંધી કોઈ ગ્રંથ હશે, એમાં કોઈ ચિત્ર હશે તો હું જોઈશ. કે આંખોનો સંયમ છે. આપણે જીભનો સંયમ તો કરીએ જ છીએ, ગંધનો સંયમ પણ આપણે કરીએ છીએ, અને શરીરની અંદર તપ કરીએ છીએ ત્યારે સ્પર્શનો પણ સંયમ થઈ જાય છે. આપણે જ્યારે રસયુક્ત ભોજન કરીએ ત્યારે આપણી ઇન્દ્રિયો બહેકવા માંડે છે, ભોગ ભોગવવાનો તીવ્ર ભાવ જાગવા માંડે છે. તમે બહુ જ ગરિષ્ઠ આહાર ખાઓ અને પછી તમે જુઓ પહેલો પ્રમાદ આવે. પહેલા શું થાય? જે ગરિષ્ઠ એટલે બહુ હેવી ભોજન કરો, તેમાં રસ વધુ હોય, ઘી તેલ ગોળ બધું વધુ હોય, એવો પદાર્થ આપણે ખાઈએ એટલે પહેલો એનો પ્રભાવ પ્રમાદમાં આવે. પ્રમાદ આવે એટલે આપણને થાય કે મને ગમતી એવી પથારી પર સૂઈ જાવ, એટલે સ્પર્શેન્દ્રિયનો વિકાર શરૂ થયો. એ શરૂ થયો પછી કોઈ આપણને બોલાવે તો આપણને ગમે નહીં કે ભાઈ અત્યારે હું આરામ કરું છું, ભાન નથી તમને, કેમ મને ડિસ્ટર્બ કરો છો? એટલે આપણો વાણીનો અસંયમ શરૂ થઈ જાય, મનની અંદર ક્લેશ શરૂ થઈ જાય. આપણે જે અત્યારે કરી રહ્યા છે એ અંદર આભ્યંતર તપને ઉમેરીએ તો આવા પ્રકારનો થાય નહીં, કારણ કે આપણે તપની અંદર દુઃખો સુખો આહાર ખાઈએ છીએ. એટલે ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ આવે, ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ આવે એટલે મન ઉપર કંટ્રોલ આવે, એટલે કષાયો ધીરે ધીરે મંદ પડવા માંડે, ક્લેશ ઓછો થવા માંડે. આવો ક્લેશ મંદ પડે એટલે આપણું કામ વધુ આગળ વધે. તો ક્લેશ તનુકરણાર્થમ ચ, તપની આરાધના કરવાથી આપણા મનની અંદર, હવે તમે એમ કહેશો કે ક્લેશ ઓછો કેવી રીતે થાય, કષાય ઓછા કેવી રીતે થાય? આ કષાય ઓછા થવાનું કારણ એ છે કે આપણી અંદર જે ક્લેશો થાય છે એનું કારણ અસંયમ છે. મનની અંદર અસંયમ હોય એટલે તરત જ આપણે રિએક્ટ કરવા માંડીએ, તરત જ આપણે એને કહીએ કે આમ ના થાય તેમ ના થાય. પણ આપણે પહેલો જીભનો સંયમ કરીએ એટલે મન ઉપર સંયમ આવવા માંડે, મન આપણું સંયમિત થાય. મન સંયમિત થાય એટલે આપણે કોઈ બોલે તરત રિએક્શન નહીં કરીએ, તરત એને રિએક્ટ નહીં કરીએ. આપણે વિચારીશું કે આમાં સાર શું છે, ધ્યેય શું છે, ઉપાદેય શું છે, જ્ઞેય શું છે. આ જેટલી
એટલી જ નાનકડી વાત આખા જીવનને પલટી નાખે. એક દિશા પલટાઈ જાય એટલે આપણે ઘણું બધું કામ સાધી શકીએ. એટલે પહેલો જીવનો સંયમ એ છે મનના સંયમ સુધી આપણને લઈ જાય છે. તો તપ કેવી રીતે કરવું જોઈએ એની વાત આપણને પરમાત્માના જે એમના બહુ લાંબા તપની વાત કરી એમાંથી આપણને સમજવા મળે છે. એનું રહસ્ય સમજવા મળે છે કે તપનો પ્રભાવ કેવો છે, તપ કેવી રીતે કરવું જોઈએ, તપના જે લાભ છે એ કેવી રીતે પ્રાપ્ત થાય છે. એમને એક દિવસ સવારના અભિગ્રહ, આમ તો પરમાત્મા જેટલા તપ કરે એ બધા જ અભિગ્રહ સહિતના તપ હોય એટલે એમનો અભિગ્રહ હોય. અભિગ્રહમાં એમણે નક્કી કરી નાખ્યું દ્રવ્યથી કે કોઈ રાજકન્યા કોઈ જગ્યા ઉમરાની અંદર અડધી બાર અડધી અંદર હોય રાજકન્યા માથે મુંડન હોય દ્રવ્યથી ક્ષેત્રથી એ એવી જગ્યાએ એવી ઓરડીમાં ઊભી હોવી જોઈએ જેનો એક પગ અંદર હોય ઉમરાની અને એક પગ બહાર હોય. કાળ એ દિવસનો જે અને ભાવ એના આંખમાંથી આંસુ સરકતા હોય એટલે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ આ ચાર ને લક્ષ્યમાં રાખીને જ હંમેશા અભિગ્રહ લે અને એ અભિગ્રહ પ્રમાણે પોતાના તપ સાધે. બાકી તપની વાત કરીએ તો શ્રમણ ભગવાન મહાવીર માટે કહ્યું કે 12.5 વર્ષ જેના ઉત્તમ વીરજી ભૂમિ ન ઠાયા હો. 12.5 વર્ષ સુધી તેમણે આ ભૂમિ ઉપર શયન કર્યું નથી. એકવાર ઊંઘ આવી અને એ ઊંઘમાં 10 સ્વપ્ન આવ્યા. એ સિવાય 12.5 વર્ષ સુધી જાગૃત રહ્યા છે. ઘોર તપે કે વળ લયા. આવો ઘોર તપ કર્યો એટલે પોતાના ઉપર લાગેલા કર્મોનો ક્ષય કરી શકે. દેહના પદ્મ વિજય નામે પાયા. તે પછી મોક્ષ રૂપી પદ્મને પ્રાપ્ત કરી. તો એમણે આવું ઘોર ઉપસર્ગ ઘોર અભિગ્રહ લીધો છે. આવું બને જ નહીં ક્યારેય કે કોઈ રાજકુમારી હોય અને દાસી અડધો પગ અંદર હોય અડધો પગ બહાર એટલે કે એક પગ અંદર હોય એક પગ બહાર હોય માથે હાથમાં અને પગમાં પીડીઓ હોય અને અડધમાં બાકુલા હોય. આવું ક્યારે બને? રેરેસ્ટ ઓફ રેર આ પરિસ્થિતિ છે. પણ 5 મહિના ને 25 દિવસ પછી એ અભિગ્રહ પાર પડ્યો. કહેવાનો મતલબ એ છે કે જો આપણી અંદર નિષ્ઠાપૂર્વકનો સંકલ્પ હોય તો કોઈ પણ અભિગ્રહ એટલે સંકલ્પ હોય તે પાર પડે. એક મારા સાહેબ હતા. મારા સાહેબે એક દિવસ અભિગ્રહ કે હું કોઈ કુંવારી કન્યા મને ચપ્પુથી શાક વરાવે. શું અભિગ્રહ લીધો? ચપ્પુથી શાક વરાવે તો મારે વરવું અને એ ન વરાવે કોઈ તો ત્યાં સુધી મારે લીલા શાકભાજીનો ત્યાગ. હવે આવો અભિગ્રહ ક્યારે પૂરો થાય? કોઈ કુંવારી કન્યા હોય ચપ્પુ હાથમાં હોય. સામાન્ય રીતે સાધુ મારા સચિત કોઈના હાથમાં હોય તો ચપ્પુથી તો સચિત શાકભાજી જ કાપવાના હોય, સમારવાના હોય. આપણે શબ્દ શું બોલીએ છીએ? સમારવા. જો અહીંયા જૈન ધર્મની વિશેષતા શું છે? આ બધી જે પ્રવૃત્તિ થઈ એ હેમચંદ્ર કલિકાલ સમગ્ર હેમચંદ્ર સૂર્ય અને કુમારપાળના જીવનની ઘટના છે. કુમારપાળે હેમચંદ્ર સૂર્ય મહારાજ પાસેથી અહિંસાના પાઠ શીખ્યા. શું શીખ્યા? અહિંસાના પાઠ શીખ્યા. અહિંસાના પાઠ શીખતા શીખતા કુમારપાળ મહારાજાને એમ લાગ્યું કે જેવી રીતે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ છે એવી રીતે શબ્દ પણ હિંસા ઉત્પન્ન કરે. તમે કેવા શબ્દ બોલો છો એના ઉપરથી આપણા ભાવોનું પણ નિયમન થાય. આપણા ભાવો પણ અંદરથી જણાઈ જાય. તમે કયા શબ્દ બોલો છો એ સામેવાળો જો ચતુર હોય તો તમને માપી લે કે આ ભાઈની મનોદશા આવી છે. વાત મીઠી કરે પણ શબ્દો કઠોર હોય, વાત અહિંસાની કરે પણ શબ્દો હિંસાના હોય તો એ શબ્દોથી એ મપાઈ જાય કે આના ભાવો પણ હિંસાત્મક જ છે. જે વાણીથી જે બોલી રહ્યો છે એ તો ખાલી દેખાવ છે. એટલે કુમારપાળ મહારાજાને થયું કે મારે શબ્દો પણ હિંસાત્મક ના હોવા જોઈએ. એને તો ઘણા બધા કામો કર્યા કે એનું જે
સૈન્ય હતું એમાં જે હાથી અને ઘોડા હતા એને પણ ગાળેલું પાણી પીવડાવતા, અંગણ પાણી પીવડાવતા. આટલી બધી તકેદારી રાખતા હતા. અને એને પાછો એ વિચાર કર્યો કે કોઈ પણ હિંસક શબ્દાવલી બોલે હિંસક શબ્દાવલી, મારો, કાપો, તૂટો, તો એને સજા થતી, દંડ થતો. કે હિંસક શબ્દો બોલે તો પણ એને સજા થતી. અને એ જે એમણે નિયમ બનાવો એમાંથી આ શબ્દાવલી આવી કે શાક કાપવું નહીં. તમે અન્ય ધર્મના જે લોકો છે એને પૂછો તો કે શાક કાપીએ છીએ. અને નોર્થમાં તો તમે જાઓ તો સબ્જી કાટ રહે, શું બોલે? સબ્જી કાટ રહે, કાપીએ છીએ. પણ જૈન ધર્મએ આવી શબ્દાવલી કુમારપાળ અને હેમચંદ્ર શ્રી મહારાજના પ્રભાવના કારણે શાક સમારીએ છીએ. ઘઉં વગેરે પહેલા તો એને બધા ભેગા કરીને આખા વર્ષનું જે ઘઉં આવે, ચોખા આવે, દાળ આવે, એ બધું સાફ કરવા બેસે. ત્યારે સાફ કરવા બેસે ત્યારે પણ એવી શબ્દાવલી વપરાતી કે કોઈ એમ નતું કહેતું કે અંદરથી ધનેડા સૂઈએ છે, અંદરથી આ કરીએ છીએ. અને એ પણ પાછું જે અંદર જે ધાન્ય કીડા છે, ધાન્યની અંદર કોઈ કીડા મળી જાય તો એને પાછળ એક વાસણની અંદર ભેગા કરે. અને ભેગા કરે અને એનું એક જીવાત ખાનું હોય. શું હોય? જેમ અત્યારે પાંજરાપોળ છે ત્યાં ગરડા, ઘોડા, રોગવાળા પશુઓને આપણે મૂકી આવીએ છીએ. એવી જ રીતે એ જમાનાની અંદર જીવાત ખાના હતા. એટલે જે જીવાતો જે અનાજમાંથી નીકળી હોય એ અનાજનું એક ખાનું હોય, એમાં એ બધા કીડાઓ મૂકી દે. એટલે કીડા પછી પોતાના જીવન પ્રમાણે, પોતાના આયુ પ્રમાણે ત્યાં જીવે અને પછી મૃત્યુ પામે. એટલે એને પણ પીડા ના થાય. આટલી બધી વાતો અહિંસાની કરી. એટલે જ્યારે પણ આપણે ભગવાનની ભક્તિ કરીએ ત્યારે અહિંસાનો ભાવ રાખવો. પરમાત્માની ભક્તિમાં આપણને કહ્યું છે અષ્ટ પ્રકારી પૂજનની અંદર પુષ્પ પૂજા એક છે. પુષ્પ પૂજા એ ભાવપૂર્વક કરવાની પૂજા છે. પુષ્પ પૂજા દ્વારા આપણે શું કરીએ છીએ કે પુષ્પ જેવા આપણે બનવાનું છે. પુષ્પની અંદર સુગંધ છે, પુષ્પની અંદર કોમળતા છે, પુષ્પની અંદર એવી સરસ કે ગમે તેટલું થાય, ગમે તેવું થાય, પણ પુષ્પ ક્યારેય પણ મેલું થતું નથી. બહાર ગમે તેવો વરસાદ આવે, ગમે તેવી ધૂળ ઉડે, તો પણ પુષ્પ હંમેશા ચોખ્ખું રહે છે. હું એવો બનું કે મારા ઉપર ગમે તેવા કષાયના આવરણો આવે, આ આવે, તે આવે, તો પણ હું અપુષ્પ જેવો બનું, સુગંધિત બનું. મારું આચરણ એવું હોય કે જે આચરણથી બીજાને સુગંધ મળે. મારું આચરણ એવું ન હોય કે ભાઈ પેલા ભાઈ દેરાસરમાં છે ને એ બહાર નીકળે પછી આપણે જઈએ તો એ પાછું કંઈક ને કંઈક આપણને કહેશે કે આમ ના થાય ને તેમ ના થાય ને આવું થાય ને તેવું થાય. એવી આપણી દશા ન હોવી જોઈએ કે આપણું જીવન એવું હોવું જોઈએ કે જે આદર્શ રૂપ હોવું જોઈએ, કે આપણું જીવન જોઈને બીજાને એવું જીવન જીવવાનું મન કરે. એ જ સાચા જીવનની નિશાની છે. શું છે? સાચા જીવનની નિશાની એ છે કે આપણને જોઈને બીજાને એવું જીવન જીવવાનું મન થાય. એવું જીવન જીવવાનું મન થાય તો મતલબ છે કે આપણે સારું જીવન જીવ્યા. તો પુષ્પ પૂજા કરવી એ આપણો નિયમ છે, આપણો વિધિ છે. પણ પુષ્પ પૂજા કરતી વખતે પણ આપણે આ અહિંસાના સિદ્ધાંતને લક્ષ્યમાં રાખવાનું છે કે આપણે વિવેકપૂર્વક રીતે પરમાત્માની પુષ્પથી પૂજા કરીએ. પુષ્પની પરમાત્મા ઋષભદેવ ભગવાન જ્યારે રાજ્યાભિષેક ત્યારે યુગલિક કાળ ચાલી રહ્યો. બધા યુગલિકો હતા. એ યુગલિકો હતા એટલે એમને તો ખબર નહોતી કે શું કરવું, પણ એટલો ઉત્સાહ હતો કે આ રાજા બન્યા છે તો આપણે કંઈક એમની ભક્તિ કરીએ. એટલે
જંગલમાં ગયા બધા પુષ્પો લેવા. એ વખતે હજુ બીજી કોઈ એમને ગતાગમ હતી નહીં, પણ પુષ્પો લઈને આવ્યા ત્યારે ખબર પડી. શું ખબર પડી? કે દેવોએ આવીને એમનો રાજ્યાભિષેક કરી દીધો. તો પુષ્પોને બધું લઈ આવ્યા છે. શું કરું? આ યુગલિકોએ કહ્યું કે ભાઈ કોઈકે પૂજા કરી લીધી છે, ભાવપૂર્વક કરી છે, એ પૂજા આપણે હવે મિટાવવી ના જોઈએ. આપણે માત્ર એમના અંગૂઠે પ્રક્ષાલ કરી ફૂલ ચડાવી અને ભક્તિ કરી. આ વિવેક હતો, આ વિનય હતો. એના કારણે એ નગરીનું નામ વિનીતા નગરી પડ્યું. આ વિનીતા નગરી નામ પડ્યું એમને જ નથી. તો જે આપણે તપ કરીએ છીએ, જે સાધના કરીએ છીએ, તે સાધનાની અંદર અહિંસાના ભાવને આપણે રાખવાનું છે. કે આ પુષ્પ પૂજા કરીએ ખરા, પણ અનેક પુષ્પો લાવીને પૂજા કરીએ તો જ પૂજા કરી છે એવું કહેવાય નહીં. આવા ભાવથી જ્યારે આપણે ભક્તિ કરીએ કે આ પુષ્પના જીવોને પણ વિલામના ન થાય તેવા જૈનાપૂર્વક આપણે પુષ્પો લાવીને ભક્તિ કરીએ ત્યારે આપણી થાય છે. તો અહીંયા કહે છે કે 12.5 વર્ષ જેના ઉત્તમ રાયા વિરધી ભૂમિ ન ખાયા ઘોર તપે કે વલ લયા દેહ પદ્મ વિજય નામે પાયા. આવો ઉત્તમ તપ કર્યો છે, ઉત્તમ વિગ્રહ લીધો છે. 5 મહિના ને 25 દિવસ વીતી ગયા છે ત્યારે એમનો વિગ્રહ પૂર્ણ થયો. પેલા મહારાજે આ નિયમ લીધો છે, 7 વર્ષ લાગ્યા આ વિગ્રહને પૂર્ણ થતા. અને 7 વર્ષે એ અભિગ્રહ પૂર્ણ થયો એવી રીતે કે એક ઘરની અંદર પૂછડીએ ગયા છે. માતાજી એની માં છે છોકરીની, એ માં વાસણ માંજી રહી છે. વાસણમાં એના બધા જ વાસણો સામાન્ય ઘર છે. એ વાસણની અંદર એમના ચમચા ચમચીઓ બધું જ વપરાઈ ગયું છે. છોકરી છે એ બેઠી છે, હાથમાં ચપ્પુ છે. માં કહે છે કે ભાઈ બેટા તું ઓરાવી દે. શાક તો હાથેથી લઈને ઓરાવાય નહીં. ચમચા ચમચીઓ બધા ધોવામાં છે, એ કાચા પાણીથી ધોવાઈ રહ્યા છે. જો એનો સ્પર્શ થાય તો મળશે ભરે નહીં. એટલે માં છે એ કાચા પાણીથી સાફ કરી રહી છે. છોકરીના હાથમાં ચપ્પુ છે. પૂછે છે કે માં આનાથી ઓરાવી દઉં? તો કે હા, એનાથી ઓરાવી દઉં. એ અભિગ્રહ પૂરો થયો. કેટલા વર્ષ લાગે? 7 વર્ષ. પણ અભિગ્રહ પાળ્યો એમણે. એ અભિગ્રહ પાળ્યો ત્યારે એ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો યોગ બેઠો. એ યોગ બેઠો. આપણે આ ભાવથી તપ કરવાનું છે. જ્યારે આપણી અંદર આવા ઉત્તમ ભાવ પ્રગટે ત્યારે અભિગ્રહ પૂર્ણ થયા વગર રહે નહીં. આપણા મનના ભાવો કેવા છે એ વિચાર કરવાનો છે. એ વિચાર કરીને આપણે ભક્તિ કરવાની છે. આપણે તપ દ્વારા તપની વાત કરીએ કે જેવી રીતે બાહ્ય તપ છે તેવી રીતે આભ્યંતર પણ તપ છે. અને આભ્યંતર તપની અંદર કાય ક્લેશ નથી, પણ મનને આપણે તપાવીએ. આભ્યંતર તપમાં શું છે? કોઈ જગ્યાએ કાય ક્લેશ નથી. વિનય નામનો પહેલો તપ કરો, વ્યાવચ નામનો તપ કરો, પણ આપણે ભગવાનની ભક્તિ કરી શકીએ છીએ, પણ કોઈને ચૂકવું હોય તો ચૂકી નથી શકતા. વિનય નથી આપણી અંદર. આપણે નમવા માટે તૈયાર નથી. એ એના ઘરનો રાજા હોય તો હું પણ કંઈક છું, એટલે આપણે વિનય નથી. આપણો નમ્રતા. જે નમે એ સૌને ગમે એવું આપણે બોલીએ છીએ ખરા, પણ ખરેખર આપણે અંદરથી આ ભાવ અંદર પ્રગટે છે કે એ પણ વિચાર કરતા નથી. એક આજથી લગભગ 600-700 વર્ષ પહેલાની વાત છે. કૃષ્ણર્ષિ નામના સાધુ થઈ ગયા. કૃષ્ણર્ષિ સાધુ એ કૃષ્ણ ઋષિ, કૃષ્ણર્ષિ કહેવાય. એ કૃષ્ણર્ષિ સાધુ થયા અને સાધુ થયા એ જ દિવસે એમણે નક્કી કર્યું કે 6 વિષયનું ત્યાગ, એટલે આંબિલ કરીશ. જ્યાં સુધી જીવન હશે ત્યાં સુધી હું આંબિલ કરીશ. આંબિલની સાધના કરતા કરતા એમના જીવનની અંદર એટલી બધી એમને લબ્ધિઓ પ્રાપ્ત થઈ. લબ્ધિ એ પ્રાપ્ત થઈ કે એમના શરીરના જે પણ મળ છે, પરસેવો છે, શરીરની કઈ રજ છે, એ જ્યાં પણ પડે ત્યાં પુણ્યનો ઉદય શરૂ થઈ જાય. આ જે સંયમ, તપ,
અને ભાવ એ ભળે એટલે જીવનની અંદર આપણે તો પવિત્ર થઈએ, પણ આપણે જ્યાં જ્યાં વિચરીએ ત્યાં ત્યાં પણ પવિત્રતા થવા માટે, એ પણ ક્ષેત્ર પવિત્ર થવા માટે આ કૃષ્ણસિંહનો આ પ્રભાવ કોઈ એ મહારાજ કોઈને વાસક્ષેપ નાખે, કોઈને આશીર્વાદ આપે, એનું બધું કામ સફળ થઈ જાય. લોકોમાં વાયકા ચાલી, લોકો કહેવા માંડ્યા કે આ કૃષ્ણસિંહ મહારાજ છે એ બહુ પ્રભાવશાળી છે, અને લોકોના ટોળા ભેગા થવા માટે. એમાંથી બચવા માટે જ્યારે એમને ખબર પડે કે હવે લોકોને આ મારા આ ચારિત્રની, મારા પ્રભાવની ખબર પડી ગઈ છે, ત્યારે ત્યાંથી વિહાર કરી દેતા, ત્યાં સ્થિર ન રહે, કેમ કે એમને બાધા થતી હતી, આરાધનામાં બાધા પડતી હતી, એમની સાધનામાં લોકો વિક્ષેપ પાડતા હતા, એ ચાલ્યા જતા હતા. પણ પુણ્ય કેવું પ્રબળ, એમની તપશ્ચર્યા ને એમની ભાવના એટલી ઊંચી હતી કે એ જમાનાની અંદર મોટા ભાગે એમનો વિહાર રાજસ્થાનની અંદર, એ રાજસ્થાનમાં એ જ્યાં પણ રહ્યા હોય એ જગ્યાએ લોકો કહે કે આપણે વિરાસર બનાવી દેવું છે. આ જમીન એટલી પવિત્ર છે કે આ જમીન ઉપર બીજું કાંઈ પણ મૂકવું જોઈએ નહીં, બીજું કાંઈ પણ બનાવવું જોઈએ. એક બેંગ્લોરમાં એક ભાઈ છે, એના ઘરે યશોવિનયજી ભક્તિ યોગાચાર્ય પગલા કર્યા. પગલા કર્યા ત્યારે ઘરમાં કોઈ એવું સાધન નહોતું કે જેના ઉપર ભગવાન મહારાજ સાહેબને બેસાડી શકાય, કેમ કે મહારાજ સાહેબને સોફા ઉપર બેસાડી ન શકાય, એવી કોઈ ખુરશી નહોતી કે જેના ઉપર કુશન ના હોય, સપાટ ખુરશી હોય, એવું કંઈ નહોતું. એટલે જે વચ્ચે ટીપોઈ હતી, વચ્ચે જે ટેબલ હતું, એના ઉપર બેસાડ્યા, ત્યાંની ઉપર બેસવા આ જગ્યા છે. મહારાજ સાહેબે એમને ધર્મોપદેશ આપ્યો, મહારાજ સાહેબે એમને સમજાવ્યું, થોડી વાર ત્યાં રહ્યા અને પછી પાછા નીકળી ગયા. એ ભાઈએ એ ટેબલ ઉપર ત્યારથી નક્કી કર્યું કે હવે આ ટેબલ ઉપર બીજું કાંઈ મૂકીશ. એક સુંદર ફૂલનો કુંચો મૂકી દીધો, ફ્લાવર પોટ, અને રોજ એને દર્શન કરે કે આ જગ્યા ઉપર મારા ગુરુદેવના પરમાણુઓ સ્પર્શ્યા છે, મારા ગુરુદેવનો આને સ્પર્શ થયો છે, એટલે આ અત્યંત પવિત્ર છે, અને એ પવિત્ર જગ્યા ઉપર બીજું કઈ સાંસારિક વસ્તુ મૂકવું તો અપવિત્ર થઈ જાય. આવી કૃષ્ણશ્રી ઋષિના જીવનની ઘટના છે, આ તો અત્યારની ઘટના કે જ્યારે આપણા ઘરે કોઈ પુણ્યશાળી, પ્રબળ, ત્યાગી, તપસ્વી આવે તો એ જગ્યા પણ પવિત્ર બની જાય છે, એ જગ્યા પણ શ્રેષ્ઠ બની જાય છે. અને આવી અનુમોદના કરતા આપણા અંદર પણ તપના સંસ્કારો જાગે છે. આપણને પણ એમ થાય છે કે હું પણ થોડું નાનું મોટું તપ કરતો, મારા ગુરુ મારા ઘરે પધારનાર આવા આચાર્ય ભગવંતો જો તપ કરતા હોય તો હું પણ નાનું મોટું તપ કરું. તો તપની અનુમોદના આવી રીતે કરવાની છે, એમના પ્રત્યેનો અહોભાવ, એમના પ્રત્યેનો ભક્તિભાવ આપણી અંદર પ્રગટ હોવો જોઈએ, એ સાચી અનુમોદના છે. આપણે તો તપ કરવાનું છે, પણ તપ ન કરી શકતા હોય તો મનથી આપણે એમની અનુમોદના કરવાની છે. તપનો પ્રભાવથી આપણે વાત કરી તે પ્રમાણે કે ઇન્દ્રના આસનને પણ ડોલાવી નાખે એટલો બધો પ્રભાવ છે તપનો. અને તપનો પ્રભાવ છે કે આત્માની ઉપર લાગેલા જે ક્લિષ્ટ કર્મો, નિકાચિત કર્મો છે, એ નિકાચિત કર્મોને પણ બાળીને ભસ્મ કરી નાખવાની તાકાત તપની અંદર છે. જે કર્મોને ભોગવતા ઘણો બધો સમય લાગી જાય, એ સમય આ તપથી આપણે ઓછો કરી શકીએ છીએ. એટલા માટે તપસા નિર્જરા ચ, આપણે વાચક વર્ય ઉમાસ્વાતી મહારાજે તત્વાર્થ સૂત્રની અંદર 9 તત્વોની વાત કરતા સંવર અને નિર્જરાની વાત કરી. સંવર એટલે આવતા કર્મોને રોકવા, અને નિર્જરા એટલે પૂર્વ બાંધેલા કર્મોનો ક્ષય કરવો. તો આવતા કર્મોને રોકવા શું કરવું જોઈએ, અને પૂર્વે બાંધેલા કર્મોનો ક્ષય કરવા શું કરવું? એમણે કહ્યું કે તપસા નિર્જરા ચ, તપથી સંવર અને નિર્જરા બંને થાય છે. તપ કરવાથી આવતા કર્મને રોકી શકીએ છીએ, અને તપથી પહેલા બાંધેલા કર્મનો ક્ષય થાય છે. શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ભગવાન પાસે કૃષ્ણ મહારાજા આવ્યા છે. એક દિવસ આવીને કહે છે કે પરમાત્મા, આપ
નાથના 14,000 સાધુઓ છે. કેટલા છે? 14,000 એમના સાધુઓ હતા, શિષ્યો હતા. 14,000 શિષ્યોમાં શ્રેષ્ઠ શિષ્ય કોણ છે? બહુ મહત્વનો પ્રશ્ન કે હું એવા શ્રેષ્ઠ શિષ્યને વંદન કરું, ભાવથી ભક્તિથી એમના વંદન કરું, અને આવા પુણ્યાત્માને હું વંદન કરીને મારા કર્મોને પણ અપાવવાનું બળ પ્રાપ્ત કરું, એમના આશીર્વાદ લઉં કે એ આશીર્વાદથી મને પણ તપ કરવાની શક્તિ મળે, સંયમ પ્રાપ્ત કરવાનો ભાવ જાગે અને મારા મનની અંદર સંયમનું આચરણ કરી શકું. મનની અંદર બહુમાન હોય તો ધર્મ ફળે, ધર્મ પરિપૂર્ણ થાય. ખાલી દેખાદેખી, ખાલી શ્રવણ કરીને, ખાલી સ્પર્શ કરીને, ખાલી તપ, બાહ્ય તપ કરીને આપણે નીકળી જઈએ તો એનાથી ફળ તો મળવાનું છે, નથી મળવાનું એવું નથી, પણ અલ્પ ફળ, ઓછું ફળ. બહુ વિશેષ ફળ મેળવવું હોય તો અંદરથી બહુમાન પ્રગટ, ભાવ પ્રગટ. ભગવાનની પાસે આવીને શ્રેણીક મહારાજાનો ભાવ એ હતો કે એવા પુણ્યશાળી, એવા જે કોઈ મુનિ ભગવંત હોય તો એની ભક્તિ કરું અને એમની પાસેથી આશીર્વાદ લઉં અને મારા જીવનની અંદર એવું કંઈ કરી શકું, થોડું ઘણું પામી શકું, એવો એનો ભાવ હતો. ભગવાને શું કહ્યું? 14,000 સાધુઓમાંથી સૌથી શ્રેષ્ઠ સાધુ આ ધનના અણગાર છે. ધનના અણગાર સૌથી શ્રેષ્ઠ સાધુ છે. વંદન કરવા જાય છે. ધનના અણગાર માટે આપણા જે મહાત્માઓએ જે વાત કરી છે, ધનના અણગારની વાત કરી છે, એમાં કહ્યું છે કે મુનિવર 14,000 શ્રેણીક સભા મુદ્રા. શ્રેણીક મહારાજાએ સ્વપ્નાની મધ્યમાં આ પ્રશ્ન પૂછ્યો કે આપના 14,000 મુનિઓ છે, વીર જીનંદ વખાણી ધનનો અણગાર. એમણે એમ કહ્યું કે આ ધન્ય અણગાર, ધનના નામના જે સાધુ છે એ શ્રેષ્ઠ છે, એ ધન્ય છે, એ ઉત્તમ છે. કેમ ઉત્તમ છે? તો આપણે એકવાર વચ્ચે વાત કરી હતી કે 32 કન્યાઓ, 32 એની પત્નીઓ હતી. એ 32 પત્નીઓનો અને 32 કરોડ સુવર્ણ મુદ્રાનો સ્વામી હતો. એ બધું છોડીને દીક્ષા લીધી અને તપ કરવા લાગ્યા. તપ કરતા કરતા 9 મહિનાની અંદર શરીરને સંપૂર્ણપણે સૂકવી નાખ્યું. 9 મહિનાનું સંયમ પાળી અને કાળ કરે છે. ભગવાન પણ તેના વખાણ કરતા હોય એ જીવનની તપશ્ચર્યા કેટલી મહાન હશે. તપનો મહિમા તો છે, પણ તપની સાથે સાથે એ તપના અંદર ભાવો કેવા છે એ પણ આપણે અંદરથી સમજવાનું છે. એટલે ધન્ય અણગાર માટે કીધું કે એનો દેહ સંસારમાં છે, મન મોક્ષમાં છે. શું છે? દેહ સંસારમાં છે, મન ક્યાં છે? મોક્ષમાં છે. આપણું મન સંસારમાં છે, દેહ પણ સંસાર. આપણે દેહથી ભોગવતા રહીએ છીએ, મનથી વધુ ને વધુ ઈચ્છાઓ કરતા. હવે આપણું જે સંસારની અંદર છે દેહ, એને આપણે ઓછું કરતા જવાનું, મનને આપણે મોક્ષની અંદર પરોવવાનું છે. ત્યારે આપણે આ તપશ્ચર્યા કરીએ, તે તપશ્ચર્યા કરવા દ્વારા આપણી સાધના સિદ્ધ પદને અપાવનાર. જો ઉત્તમ કોઈ પ્રકારનું એ તપ હોય તો તીર્થંકર નામ કર્મ બાંધનારમાં એ તપશ્ચર્યા બની શકે. પણ એવું તપ કેવી બને, ક્યારે બને કે જ્યારે આપણે નંદીશન મુનિનો ભાવની વાત કરીએ છીએ, પરમાત્માના નંદીશન મુનિના ભાવની વાત કરીએ, એ 25મો ભાવ છે. 25મા ભાવની અંદર વિશ્વસ્થાનક વિધિએ તપ કર્યો. શું કર્યું? વિશ્વસ્થાનક તપ કર્યો, વિધિપૂર્વક તપ. વિશ્વસ્થાનક વિધિએ તપ કર્યો, ऐसी भाव दया मन में धरी, जो होवे मुझ शक्ति सभी जीव करो साधन. એમણે એક ભાવના ભાવી આ વિશ્વસ્થાનક વિધિનો, વિશ્વસ્થાનકનો તપ કરતા, વિધિપૂર્વક તપ કરતા કરતા, વિધિપૂર્વક એટલે બાહ્ય અને આભ્યંતર બંને તપ. બાહ્ય તપની અંદર દેહને કષ્ટ આપે છે, આભ્યંતરની અંદર ધ્યાન પણ કરવાનું છે. થોડો સમય આપણે પરમાત્માને, ભલે બીજું ઘરમાં આપણે ન કરી શકતા હોય, પણ પરમાત્મા પાસે જઈએ ત્યારે બધું પતી જાય પછી 5 મિનિટ પરમાત્મા
આંખો બંધ કરીને પરમાત્માના કોઈ એક ગુણનું ધ્યાન કરીએ. એ ગુણ મારામાં પ્રવેશે, એ ગુણ મારા શરીરની અંદર, મારા મનની અંદર પ્રવેશ કર્યો છે. હું પણ એ ગુણની સ્તુતિ કરું છું. એ ગુણ મારામાં ફળીભૂત થાય એવો ભાવ કરી આપણે 5 મિનિટ બેસવાનું છે. બહાર નીકળીને આપણે કલાકો સુધી કપાટા મારતા રહીએ, બીજી બધી વાતો કરતા રહીએ અને આપણે કહીએ કે સેન્ટર ઉપર ગયા. આપણને તરસ લાગી છે, તળાવને કિનારે ગયા છે, પણ પાણી પીધા વગર પાછા ફરીએ અને આવીને ફરિયાદ કરી કે તરસ છીપી. તો એવા માણસ આપણે શું કહીએ? મૂર્ખ કહીએ. તરસ લાગી છે, પાણી પીવા ગયો છે, તળાવના કિનારે ઉભો છે અને પીધા વગર પાછો આવે. આવો ઉત્તમ ધર્મ મળ્યો છે જે આભ્યંતર તપનો મહિમા દર્શાવે છે. આભ્યંતર તપની સૌથી ઊંચામાં ઊંચી જે શિખર છે એ કાય ઉત્સર્ગ છે. જુઓ કે આભ્યંતર તપ છે એમાં છેલ્લું તપ કયું છે? ઉત્સર્ગ એટલે કાય ઉત્સર્ગ. આપણે કશું ન કરીએ, ખાલી દેરાસરની અંદર 5 મિનિટનો કાવસર કરીએ. બધું પતી ગયા પછી સ્વાધ્યાય કરી લીધા, આપણે ચૈત્ય વંદન કરી લીધા પછી આપણે દ્રવ્ય ક્રિયા કરી, પણ ભાવ ક્રિયામાં આપણો ટાઈમ કેટલો લગાડીએ? ભાવ ક્રિયા તો કરતા જ નથી. સ્તવન નથી બોલતા, પરમાત્માના ગુણગાન નથી કરતા. એક ગુણગાન ગાય જેમાં 2 બાબતો બહુ મુખ્ય છે. જો તમે સ્તવનોને જો જોયા હોય તો સ્તવનોમાં 2 બહુ મહત્વની બાબતો કઈ જોવા મળે છે. એક બાબત છે પરમાત્માના ગુણોની વાત. દરેકમાં પરમાત્માના આપણે ઋષભદેવ ભગવાન છે. ઋષભદેવ ભગવાનના તમે એવું આજે નક્કી કરો, સંકલ્પ કરો કે 5 સ્તવન આવતી હોળી સુધીમાં મોઢે કરીશ. શું કરીશ? 5 સ્તવન. આ તો મોઢે થાય. ગુજરાતીમાં જ હોય એ બહુ અઘરું ના હોય. આવડે કે નહીં? તો કરીશું સંકલ્પ. એવું યાર હું એવું કોઈ નિયમ આપવાનો નથી. તમે લોકો આમ સુખથી બોલો, ગભરાઈ ના જાઓ. પરમાત્માનું ગાન ગાય છે યશોદેવી મહારાજ. આપણે ઋષભદેવ ભગવાનની સ્તુતિ કરીએ. આપણે વાત કરીએ છીએ કે બહુ પ્રભાવશાળી છે, પણ આપણે ભગવાનની સાથે વાત કરીએ, બેસીને આપણે એમને મનમાં ઉતારીએ છીએ, સ્થાન આપીએ છીએ. એ કહે છે કે જગદીવન જગવાલ હરદેવીના મંગલાલ દીઠે સુખ ઉપજે દર્શન આંખડી અમૃત અષ્ટમી શશી સમભાલના. ભગવાન તમારી આંખો છે એ કેવી છે? કમળની પાંદડીઓ છે. બહુ મોહક આંખો છે. તમારું મુખ છે એ ચંદ્રમાં પૂર્ણિમાના ચંદ્ર જેવું છે. તમારી વાણી અતિ મધુર છે કે જે વાણી સાંભળવા આવે અને એ વાણીમાં મશગુલ બની જાય. તમારું આખું જીવન એવું અદ્ભુત છે અને એ આશ્ચર્ય પેદા કરે છે. એમ કહે છે કે ભગવાન આ બધું શું થયું? આ જગતની અંદર જેટલી શ્રેષ્ઠ વસ્તુઓ છે એ બધા ગુણો તમારામાં આવી ગયા. ઇન્દ્ર, ચંદ્ર, રવિ, ગિરી, તણા, ગુણદય, ગરિયું, અંગ લાદરે. ઇન્દ્રનું ઐશ્વર્ય તમારામાં જોવા મળે, ચંદ્રની સૌમ્યતા તમારામાં જોવા મળે, રવિની એટલે કે સૂર્યની તેજસ્વીતા તમારામાં જોવા મળે. ઇન્દ્ર, ચંદ્ર, રવિ, ગિરી, તણા. ગિરી એટલે પર્વત, પર્વતની જે સ્થિરતા છે. તમારી સામે અનેક પ્રલોભનો આવ્યા, અનેક ઉપસર્ગો આવ્યા, અનેક જાત જાતની ઘટના આવી. એ ઘટનાઓમાં પણ તમે ચલાયમાન હતા. કાનમાં ખીલા ઠોકાણા, પગમાં ખીલ રંધાણી, એક રાતની અંદર સંગમ દેવે 20 ઉપસર્ગો કર્યા પણ ચલાયમાન થયા નહીં. ક્યાંથી આવ્યું તો કે આ મને આશ્ચર્ય છે. ઇન્દ્ર, ચંદ્ર, રવિ, ગિરી, તણ, ગુણદય, ગરિયું, અંગ લાદરે. ભાગ્ય કી હા થકી આવ્યું અચરિત્ય એક ઉત્તમ કલા. તમારા મનની અંદર સૌથી મોટામાં મોટું આશ્ચર્ય હોય તો એ છે. અને છેવટે કહે છે કે ભગવાન આ તમારા આ ગુણોને સ્તવન કરતા કરતા મારા મનની અંદર એવો ભાવ આવે છે કે હું પણ સૌમ્ય બનું, હું પણ સ્થિર બનું, હું પણ પ્રખર બનું, મારા કર્મોનો ક્ષય કરવાનો. પરમાત્માની ભક્તિ કરતા કરતા આવા ભાવ. જેમ એ જ યશોવિદેજી જ્યારે મહાવીર સ્વામી ભગવાનની સ્તુતિ કરે છે ત્યારે કહે છે, સ્તવન કરે છે ત્યારે કહે છે કે ગુરુવારે ગુણતના ગુણતના શુભ
સુનતા શ્રવણે અમી જરે મારી નિર્મલ થાય કાયા. આપણે એક વાત કરી હતી આ, એટલે હું અત્યારે ફરી રિપીટ નહીં કરું, પણ એની છેલ્લી ગાથા, છેલ્લી કડી છે એ બહુ અગત્ય. તું ગતિ તું મતિ તું જ આસરો આલંબન પ્યારો રે વાચક જસ વિજય કહે પ્રભુજી તું જીવન આધારો રે. આ ભક્તિની પરાકાષ્ઠા છે કે તું ગતિ, બસ મારી ગતિ. તમારે કોઈ તું જ પહેલો યાદ આવવો જોઈએ. હું શું ત્યારે તારું જ સ્મરણ. એક નિયમ છે, મનોવૈજ્ઞાનિકોએ આ નિયમને પુષ્ટિ આપી દે કે જીવન દિવસનો છેલ્લો વિચાર હોય એ બીજા દિવસના શરૂઆતનો પ્રારંભનો પહેલો વિચાર હોય. એટલે રાત્રે સૂતી વખતે આપણે કયો વિચાર કરીને સૂઈએ છીએ એ જ વિચાર બીજા દિવસની સવારનો પહેલો વિચાર હોય. તમે જો કોઈ વાર આ તો રેકોર્ડિંગ કરતા હો મનના વિચારોનો અને નોંધી રાખતા હો તો તમને આ નિયમ તરત જ સ્પષ્ટ થતો લાગશે. આપણે રાત્રે આપણને કીધું કે રાત્રે સૂતી વખતે નવકાર કરવા, ઉઠીને નવકાર કરવા. તો એની પાછળનું રહસ્ય એ છે કે જ્યારે આપણે સૂઈએ ત્યારે જે છેલ્લો વિચાર છે એ છેલ્લા વિચારનો પ્રભાવ આપણા સબકોન્શિયસ માઇન્ડ ઉપર પડે છે. અને એ સબકોન્શિયસ માઇન્ડ આપણું જે આ અત્યારનું જે મન છે, જે જાગૃત મન કહીએ છીએ, એ જાગૃત મન તો આભાસી છે. એ પેલા સબકોન્શિયસ મનમાં પડેલું છે એને જ બહાર કાઢે છે. અને આપણું સબકોન્શિયસ માઇન્ડ ની અંદર જે અત્યારનું મનોવિજ્ઞાન છે એની વાત કરીએ. આપણા ધર્મ પ્રમાણે એક જુદી થિયરી છે, એની ચર્ચા આપણે અત્યારે નહીં કરી શકીએ, પણ અત્યારનું વિજ્ઞાન એમ કહે છે કે સબકોન્શિયસ માઇન્ડ છે એ ઇસ્કુતરા જેવું છે. આખા જગતની બધી બાબતો એની અંદર સ્ટોર કરીને પડે. ગંદી બાબતો, સારી બાબતો, આ બધું પડી છે એની અંદર. આપણા જીવે જે અનાદિકાળથી સંસ્કારો ભેગા કર્યા છે એની અંદર પડ્યા છે. એ પડેલા મોટા ભાગના અશુભ વિચારો છે, એને ઉલેચવાનું છે, એને બહાર કાઢવાનું છે. તો એનો એક સરળતમ રસ્તો બતાવ્યો કે રોજ રાત્રે સૂતી વખતે છેલ્લો વિચાર આપણે પરમાત્માનો કરવો, છેલ્લો વિચાર આપણે ધર્મમય કરવો. તો બીજા દિવસે સવારનો આપણો પ્રારંભ થાય, ઉઠીએ ત્યારે આપણને એ યાદ આવે. અભ્યાસ કરીને ટેવ પાડવી પડે, અને ટેવ પાડીએ તો આપણને તરત ધીરે ધીરે એનો અનુભવ થવા મળે. તો અહીંયા જે વાત કરી કે આ જે આખી પ્રક્રિયા છે એ પ્રક્રિયાને અહીંયા જે યશોવિધિએ કીધું કે તું ગતિ, દરેક વખતે મારું મન ને ગતિ તો તારા તરફ જ હોય. તું મતિ, મારા મનના વિચારો પણ તારા મય હોય. તું ગતિ તું મતિ તું જ આલંબન પ્યારો રે. અને તું મારા માટે આલંબન. આ સંસારના બીજા કોઈ આલંબન હવે મને જોઈતા નથી. બસ વિતરાગ પરમાત્મા, હું તારું આલંબન લઈને હું પણ વિતરાગ બનું, હું પણ આત્મસ્પર્શ ના કરું, હું પણ આત્મદશાનો અનુભવ કરું. આત્માની જે અનંત શક્તિઓ છે એમાંની થોડી ઘણી શક્તિઓને હું સ્પર્શું. અને એ ક્યારે બને કે આવા આપણા ભાવ હોય ત્યારે. તો જ્યારે આપણે પરમાત્માની પાસે જઈએ ત્યારે 5 મિનિટ બધું સ્તવન, ચૈત્યવંદન, આપણી અંગ પૂજા, અગ્ર પૂજા, બધી પૂજા થઈ જાય, ચૈત્યવંદન કરી લઈએ, 5 મિનિટ બેસીએ અને આંખો બંધ કરી સંસારના બીજા બધા કાર્યો એ મય બનવાની કોશિશ કરીએ તો આભ્યંતર તપનો ઉદય થાય. આભ્યંતર તપ શરૂ થઈ જાય. આભ્યંતર તપ શરૂ થાય પછી આપણને કાયોત્સર્ગ કરવાનું મન થશે. કાયોત્સર્ગ કરવાની આપણી અંદર ભાવના પ્રગટશે. પછી આપણે જ્યારે પણ ઘરે શાંત ચિત્તે રાત્રે સૂતા પહેલા કાયોત્સર્ગ કરીશું ત્યારે આપણને એ કાયોત્સર્ગ કરવા દ્વારા પણ આભ્યંતર તપ દ્વારા પણ કર્મની નિદ્રા થાય છે. એ ઉપદેશ આપણને શ્રમણ ભગવાન મંદિરે આ જીવ શાસ્ત્રની અંદર આપ્યો છે. આપણે એવું જીવન જીવીએ કે આ હોળીની આરાધના દ્વારા આપણે તપ માર્ગનો તો અનુભવ કર્યો, પણ એ તપના દ્વારા કંઈક એવું આપણે આજે નિર્ણય કરીએ, કંઈક નાનો સરખો સંકલ્પ કરીએ કે જે આવતી હોળીમાં આપણને થોડુંક વધુ આગળ લઈ જવામાં નિમિત્તભૂત બને. આપણે વધુ સારી રીતે આરાધના કરી શકીએ અને આપણી આરાધના બીજાના માટે આલંબન રૂપ થાય, બીજાના માટે આદર્શ રૂપ થાય. અને એ પણ એવો વિચાર કરે કે
આ ભાઈ હોળી કરી શકે છે તો હું કેમ ના કરી શકું, આ બહેન હોળી કરી શકે છે તો હું કેમ ના કરી શકું. એમ કરતા કરતા આપણે જે અત્યારે 50, 60, 70 હોળી થાય છે એના બદલે 150 હોળીએ પહોંચી આપણે. એટલે તમારે જે મોટું બનાવવાનું સેન્ટર મોટું બનાવવાનું છે ને એ ઉદ્દેશ બહાર પડે. તો મોટું બનાવશો તો બધું ખાલી ખાલી લાગશે. ખાલી ખાલી ના લાગે એટલે અત્યારથી પ્રેક્ટિસ શરૂ કરી દો. તો કરીએ આપણે. ને સમય થયો છે કોઈ પ્રશ્ન તો પ્રશ્ન પૂછે પછી આપણે આત્મમંથન કરીશું. છે કોઈને પ્રશ્ન? આપણે કઢાઈ વિગઈ જે તમે કીધી, કઢાઈ વિગઈ એટલે જે આપણે તળીને ખાય એ જ ઘી તેલમાં કે બીજું કશું? કઢાઈ વિગઈ કે તેલમાં જે આપણે કઢાઈમાં મૂકીને તેલ ઘીમાં તળી એ જ વસ્તુ કે બીજી? તો પછી ઘી ને તેલની તો ઓલરેડી વિગઈ લઈ લીધી છે. એનો આપણે જે ઉપયોગ કરીએ છીએ આપણે શાકના વઘારમાં કરીએ, એનો ઉપયોગ આપણે જે ભાખરી બનાવવા કે આપણે ખાખરા લગાવવા એ દ્રષ્ટિથી પેલું તળે ને જે વસ્તુ જે છે એનો સ્વાદ અમુક પ્રકારનો ઉત્પન્ન થાય તળેલી વસ્તુ કઢાઈનો પણ ત્યાગ કરો કે આવી તળેલી વસ્તુઓ પણ આપણની અંદર પ્રમાણ ઉત્પન્ન કરે એ રીતે લેવાનું છે. ઘી તેલ તો બરાબર છે, એ વિગઈ રૂપ છે, પણ તળેલી વસ્તુ ઘીમાં તળેલી હોય કે તેલમાં તળેલી હોય કોઈ પણ તળેલી વસ્તુ એમાં સીધો આપણે વિગઈનો ઉપયોગ નથી કરતા પણ તળેલી વસ્તુ રૂપે એનો ઉપયોગ કરીએ છીએ એટલે કઢાવી પહેલેથી તળીને રાખેલી હોય તો આપણે એમ કહીએ પૂરી ને બધી વસ્તુ પૂરી કે થેપલા બનાવીને રાખ્યા હોય તો આપણે ખાઈ શકાય, પણ અત્યારે ના ખાય. કોઈ પણ તળેલી વસ્તુ What I'm saying, usually we do it, right? એટલે અત્યારે ના ખાવ એમ કહું છું, આંબેડમાં ના ખાવ. સામાન્ય દિવસોમાં પણ એવો નિયમ છે કે આજે ધારો કે એક વિકેટનો ત્યાગ કર્યો તો એક નિયમમાં એવું નક્કી કર્યું કે આજે ઘી નહીં વાપરું, આજે હું તેલ નહીં વાપરું, આજે હું ઘી નહીં વાપરું, આપણે દૂધ નહીં વાપરું, દહીં નહીં વાપરું, ફળ નહીં વાપરું, એવી રીતે તળેલી વસ્તુ એ તો સેમ વસ્તુ આવી ગઈ. હા એટલે એ 6 વિકેટનો ત્યાગ. બીજો કોઈ પ્રશ્ન છે કોઈને? બ્રાહ્મી ને દેવનાગરીમાં ફરક શું? બ્રાહ્મીમાં વધારે લેટર્સ દેવનાગરી કરતા? ના, બ્રાહ્મી અને દેવનાગરી તો બંને સરખી છે, પણ બ્રાહ્મી ઇઝ ઓરિજિનલ લિપિ, ઓરિજિનલ લખાણ પહેલો જે સ્ક્રિપ્ટ છે ને એ ઓરિજિનલ સ્ક્રિપ્ટ છે. પછી એમાં જેમ જેમ પરિવર્તન આવતું ગયું તેમ તેમ લિપિઓના નામ પડતા ગયા. બ્રાહ્મીમાંથી જ દેવનાગરી લિપિ આવી, બ્રાહ્મીમાંથી પંજાબી લિપિ આવી, બ્રાહ્મીમાંથી કાશ્મીરની શારદા લિપિ આવી, બ્રાહ્મીમાંથી બંગાળી લિપિ આવી, બ્રાહ્મીમાંથી જ આપણી ગુજરાતી લિપિ આવી. તો શેપ લેટર્સ ના શેપ જુદા હોય બ્રાહ્મીમાં? હા જુદા હોય, પણ એક તમને ખ્યાલ હોય તો આપણે બધા કહીએ છીએ શું એક અક્ષર માટે જાણવા જેવું જેનું રમૂજ પણ છે, આપણને આશ્ચર્ય પણ થશે. આપણે અત્યારે કોઈ માણસ મૂર્ખ હોય ભણાવીએ તો પણ બરાબર ભણે નહીં, એને ચડે નહીં, તો આપણે શું કહીએ? શું કહીએ? એટલા માટે કહીએ છીએ કે બ્રાહ્મીમાં જે ઢ નો આકાર હતો એ બધી જ લિપિમાં એનો એ જ ઢ રહ્યો છે, આકારમાં બદલાવ નથી આવ્યો. બ્રાહ્મીથી અત્યાર સુધી એવો ને એવો રહે કે ગમે તેટલું ભણાવીએ તો એવો ને એવો જ રહે. એને શું કહીએ છીએ આપણે? એટલે એમને એમ કઈ નથી આવતું. આ બધું શું છે એની પાછળ કંઈક ને કંઈક વાત હોય છે. હવે તમને એક બીજી પણ કહી કે આપણે બોલીએ છીએ કે આ ડાયો ડમરો છે. શું બોલીએ છીએ? ડાયો ડમરો. શું બોલીએ? એ પ્રયોગ કર્યો છે ક્યારે? Yes, yes, yeah.
મનાભાઈ કરે ડમરો પેલું વનસ્પતિ છે. હા? ડમરો વનસ્પતિ ફૂલનું નામ છે ફૂલ એનું નામ નથી. એની પાછળ કહાની એક ડાયો એટલે તો બહુ ડાયો અને ડમરો એટલે ડમરાનો પેલો વનસ્પતિ સુગંધિત આવે છે એવું ને. પણ જ્યારે સિદ્ધરાજ જયસિંહ રાજા રાજ્ય કરતા હતા ત્યારે એના મંત્રીઓ હતા. એમાં એક મંત્રી દામોદર નામનો મંત્રી હતો. બહુ જ ચતુર અને બહુ ડાયો હતો અને ગમે તેવું થાય તો ક્યારેય એ ગુસ્સે ન થાય. ગમે તેવા પ્રસંગ આવે તો પણ એટલે વિમલ મંત્રી અને બીજા બધા જે મંત્રીઓ હતા એ કહે કે આ દામોદર જેવો કોઈ મંત્રી નથી. એની જેવો શાંત હોશિયાર ચતુર એટલે ચતુરાઈ હોય અને શાંત રહેવું બહુ કુશળતાપૂર્વક કામ કરવું એ બધી ક્વોલિટી બહુ રેર જોવા મળે એક સાથે. આ દામોદરમાં હતી આ ક્વોલિટી. એટલે ડાયો દામોદર પહેલા વાત શરૂઆતમાં શું કહેવાતું હતું? ડાયો દામોદર. એ લોકોને બોલવામાં થોડી તકલીફ પડવા માંડી એટલે દામોદરમાંથી ડમરો થઈ ગયો. તો ડાયો ડમરો એટલે ડાયો દામોદર જેવો માણસ છે. જૈનોમાં જે ઓમનો સિમ્બોલ છે એ ઇઝ ઇટ બ્રાહ્મી? એ બ્રાહ્મી લીટીનો. બ્રાહ્મી બ્રાહ્મી લીટીનો ઓ છે અને ઉપર જે અનુસ્વાર છે એ મ છે. સો ઇઝ ઇટ બ્રાહ્મી સ્ક્રિપ્ચર? હા. ઓકે. કારણ કે દેવનાગરીમાં ઇટ ડઝન્ટ મેક સેન્સ. પણ એ તેમાંથી જ દેવનાગરીનો એમાંથી હમણાં બતાવીશું કેવી રીતે અત્યારે નાગરિક સો બ્રાહ્મીમાંથી. અચ્છા, તો દેવનાગરીને બ્રાહ્મીમાં અ આ ઈ બધા છે રૂ 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 બધું એક સરખું. ચાથી આવે. હા એટલે આલ્ફાબેટ બધા સરખા છે. અ આ ઈ ઉ ઊ એ આઈ ઓ ઓ અમ અમ. એ જ બધું બ્રાહ્મીમાં પણ છે ને એ જ બધું નાગરિકમાં પણ. ખાલી આકારો બદલાયા અક્ષર. બીજા કોઈ પ્રશ્ન? એક પ્રશ્ન તમારે પૂછવાનો છે? એક જ પ્રશ્ન પૂછવો છે. મારો પર્સનલ છે પણ બધાને કહેવાય છે કે આપણે દરરોજ ભગવાનને પ્રાર્થના કરીએ દેરાસરમાં ઘરમાં બધી જગ્યાએ સેમ પ્રાર્થના કરીએ તો ઇવેન્ચ્યુઅલી ફળે ખરી કે ફળે. ક્યાંય પણ ગમે ત્યાં પ્રાર્થના કરો ભાવથી કરો એ ફળે. ભાવ એટલે બરોબર. દ્રવ્ય ક્રિયા ભાવ ક્રિયામાં પરિણમી ક્રિયા. આજે કોઈ પણ દ્રવ્ય તમારા વસ્તુ કરી દે પણ બહાર નીકળીને કહું કે ભાઈ આ તો ઠીક છે તો એ મારા વખાણે દ્રવ્ય વખાણ થયા. પણ હું રિયલમાં વખાણ કરું તો કે ના એમના જેવું બીજું કોઈ નથી. ભાવના એમના જેવી ભક્તિ એમના જેવો સ્વભાવ તો એ મારા મનની અંદર પણ એવા ભાવ હોય તો એ સાચી ભક્તિ થઈ જાય. એટલે ભાવથી થઈ જાય. એક ખાલી અને બધાનો ઉતાવળ થાય પણ એક છેલ્લો દિવસ છે અને આવતીકાલે સવારના આપણે પારણા છે માંગલિક માંગલિક પારણા છે તો પારણા વખતે આપણે જીતુભાઈને માંગલિક છે માંગલિક સંભળાવશે આપણને ત્યાર પછી પારણાની શરૂઆત થશે. તો તે વખતે જે શુદ્ધ રત્નાકર જે એમને ચાલુ કરે છે જે સંસ્થા ચાલુ કરે છે એમને આપણા પાસે વિડીયો છે. આજે અમને એમ હતું કે આપણે જોઈશું પણ સંભાવ આપણે સગવડતા થઈ નથી તો આવતીકાલે આપણે જરૂરથી જોઈશું. અને હવે આવતીકાલે સવારના એમનું બહુમાન પણ કરવાના છે આપણે ઈસી તરફથી. અને અમને ખબર નથી કે અમારી સ્કોલર કમિટીને કેટલો સમય મળશે. I just want to thank my scholar committee to help me bring such a great આપણા ખરેખર પ્રખર વિદ્વાનને આપણે અહીંયા બોલાવી શક્યા છીએ. તો એના માટે મારી સ્કોલર કમિટી પ્લીઝ વિપિનભાઈ અહીંયા છે, મિનલબેન છે અહીંયા, દેવુબેન અહીંયા છે. પ્લીઝ દરેકના ઉભા થાવ અને રાજુભાઈ તમે બધા ઓળખો છો પ્લીઝ આઈ જસ્ટ વોન્ટ ટુ થેન્ક ઓલ ઓફ યુ. અને રાજુભાઈ અમારી કમિટીમાં છે પણ એ આવી નથી શક્યા તો તમે હા એ જ પૂછો આવો ને તમે
પ્લીઝ 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 આવો દેવબેન આવો ઇન્દ્રબેન આવો ઇન્દ્રભાઈ આવો. આવતીકાલનું ઝૂમમાં બતાવશે. હું જ હંમેશા અહીંયા આગળ આવીને બધાને થેન્ક યુ ને બધી અનાઉન્સમેન્ટ કરતી હોઉં છું. But without these four people, I would not be able to do that. They do so much of work. આ બધા જ બધા સ્કોલર આપણે we try to bring the best scholars as possible. અને ઘણા we have to do so many calls and so many emails and all of that. And all of these people are doing it behind the scene. You don't see them running around, and so you think that it happens without any effort, but there's a lot of effort goes in it. So I really want to thank all of you. And I think that આવતીકાલે કદાચ તમને ખબર નથી કેટલો અમને સમય મળશે. તો ખરેખર બધા વ્યક્તિ અમારી સ્કોલર કમિટી અને અહીંયા બેઠા છે દરેક વ્યક્તિ દરેક તરફથી હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. અમે ઘણા વર્ષો બાદ આવ્યા છે. હવે આવતી વખતે આટલા બધું સમય પસાર કર્યો પડે અને અમારાથી કંઈ પણ ભૂલચૂક થઈ હોય તમે જ્યારે અમારા ઘરે આવે ત્યારે અમારાથી કંઈ પણ ભૂલચૂક થયો અમારા ઘરે અને અહીંયા સમાજમાં કોઈના પણ તરફથી જો મદદ કરજો તો ખૂબ ખૂબ તમારી તમને ઈચ્છા સમજાવ અને ખૂબ ખૂબ અનુમોદના અહીંયા આવી અને અમને બધાને દાન આપવા. પ્રણામ. તમારે ખૂબ ખૂબ આભાર. તમે ઘણા વર્ષો બાદ અહીંયા આવીને અમને જે જ્ઞાનની ગંગા અસ્ખલિત પ્રમાણે અમારી ઉપર વરસાવી છે. 9 વર્ગ જે આપણા જીન શાસનના પ્રાણ સમાજ છે એનો ખૂબ જ સુંદર સ્વાધ્યાય કર્યો. ખૂબ જ અમને લાભ આપ્યો છે તે માટે અમારા સકલ સંઘ તરફથી આપનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ અનુમોદના છે. એટલાન્ટા જૈન સેન્ટરનો આભાર માનું છું કે મને અંતિમની ઓળખના સ્વાધ્યાય માટે અહીંયા આમંત્રિત કર્યો અને 9 દિવસ આ 9 પદના સ્વાધ્યાયનો અવસર આપ્યો. તમે સૌ આ 9 દિવસ સુધી સ્વાધ્યાય કર્યો તે માટે તમારા સૌનો પણ ખૂબ ખૂબ આભાર. અને મધુબેન, બિપિનભાઈ, નીલુબેન, નીલબેન, અનિલભાઈ, અનિલભાઈ, મનોહરભાઈ અને બીજા અનેક મિત્રો કે આ બધા સાથે ભલે લાંબો સમય થઈ ગયો પણ બધા સાથે સંપર્ક રહ્યો છે અને એ સંપર્કના કારણે જ અહીં આવવાનું આકર્ષણ રહે છે. અને અહીંયા આવ્યો ત્યારે બધાને મળીને ખૂબ આનંદ થયો છે અને તમે બધા જે આરાધના કરી રહ્યા છો એ આરાધના જોઈને ખૂબ ખૂબ અનુમોદના કરવાનું મન થાય છે અને વાતમાં એવું કહેવાનું મન થાય છે કે હજુ પણ આગળ વધો, આત્મકલ્યાણ સાધો અને જે આ ધરતી પર આપણને આરાધના, સાધના, તપ, જપ, સ્વાધ્યાય કરવાનો આ જે અવસર મળ્યો છે એ અવસર આપણા હાથમાંથી સરકી ન જાય તેનો પૂરેપૂરો ખ્યાલ રાખજો તો આપણે માનવ જન્મને સાર્થક કરી શકીશું. અહીંયા રોહિતભાઈ બેઠા છે. રોહિતભાઈ પણ અહીંયા અમે જ્યારથી પહેલી વાર આવે ત્યારથી અત્યાર સુધી એમનો સતત સંપર્ક રહ્યો છે અને જ્યારે જ્યારે ઇન્ડિયા આવે ત્યારે ખાસ અમદાવાદ મળવા પણ આવે અને એમને પણ સંપર્ક રાખ્યો છે. મનોહરભાઈ સાથે પણ વાતો થતી રહી છે અને ઘણા બીજા નવા પરિચયો થયા છે. હર્ષદભાઈ એ એટલી ઊંચી ભાવના છે અને ગિરીશભાઈ અને બીજા તપસ્વીઓ છે બેઠા છે. બધાના નામ અત્યારે મેં તો અહીંયા વળગ્યા નથી પણ ધીરે ધીરે ખ્યાલ આવી જશે. એ બધાને
ભાવનાઓ બહેનોની ભાવનાઓ પણ જોઈએ. ખૂબ જ આનંદ થાય છે. આ સાધના આરાધના ચાલુ રાખજો અને આ જે જ્યોત પ્રગટાવી છે તેને બહુ આગળ લઈ જજો. મેં આજે તે કહ્યું છે એનું મહત્વની વાત કરી છે કે આપણે એવું જીવન જીવીએ કે બીજાના માટે આદર્શ બને. બીજા એવો દાખલો લે કે આપણા જેવું જીવન જીવવું છે. એ એક જ મનની અંદર ભાવ રાખશો તો પણ ઉત્તમ જીવન જીવી શકાશે. તો આટલું કહી અને હું પણ એમ કહું છું કે આ બધા દિવસો દરમિયાન મારા દ્વારા કોઈને પણ ઠેસ પહોંચી હોય, કોઈ દુઃખ પહોંચ્યું હોય, મારા વ્યવહારથી કંઈક કોઈને તકલીફ થઈ હોય અને સૌથી મહત્વનું આ 9 દિવસ દરમિયાન વિતરાગની આજ્ઞા વિરુદ્ધ કંઈ કહેવાયું હોય તો એવી રીતે ઈચ્છા કરાવી છે. શિવમસ્તુ સર્વ જગત પરહિતમિરતા પુરુષાર્થયા દોનાશં સર્વત્ર સુખી ભવ. ઉપાસર્ગાક્ષય જ્ઞાતિ ચિત્તે વિઘ્નવર્ધય મનઃ પ્રસન્નતામે તે પૂજ્ય મહાની દિનેશ સર્વમંગલ મંગલ્ય સર્વકલ્યાણકાર પ્રધાન સર્વધર્માણામ બે મધુ બહેનો એ બે મધુ બહેનો મને પકડી રાખ્યું છે અને અનિલભાઈ કે તમારે આપવાનું જ છે, ત્યાં જવું પડશે તમારે. બીજા બધા કાર્યક્રમો છોડીને અહીંયા આવ્યો અને બહુ આનંદ થયો. બધાને મળીને, જગદીશભાઈને મળીને પણ બહુ આનંદ થયો. અને મુક્તાબેન ખૂબ ખૂબ આભાર તમારો અને બધા તમે લોકો ખૂબ આગળ સુધી ભાવના સાથે. જીતુભાઈ 10 વર્ષનો દીકરો છે. એને નથી, 12 વર્ષ. 12 વર્ષનો દીકરો. એને આંબેડના પત્તા લેવાના છે. કાલે હવે કેટલા વર્ષ શરૂ કર્યું છે? હા, I think 8:30 નો ટાઈમ છે. 8:30 નો ટાઈમ છે અહીંયા. Yes. યા નીચે અહીંયા બોર્ડમાં કેટલા? નહીં, નીચે જ છે. બધું નીચે જ છે. અહીંયા કઈ નથી. હા, પણ નીચે જ છે. 8 વાગ્યાનો ટાઈમ 8 8 વાગ્યાનો છે. 7:30 થી 9 લઈ. 7:30. ઓકે, મારી મિસ્ટેક છે તો પછી 7:30 નો સમય છે. બધા 7:30 વાગે નીચે આવી શકે. અહીંયા નથી, અહીંયા કશું નથી, બધી નીચે જ કાંઈ. हाथ जोड़ते एंटी को कचरा गए सूर्य नौकरासी हम बहुत से सार बहुत से कुछ के अंदर से काई उदय सूर्य चौरे क्या असना पान कानून से मतलब बोले संस्था कारण पश्चिम कारण विश्व बोले साउ है मतलब कारण वस्तुएं व्यक्ति कारण एंटी हम बच्चे खाई है मतलब हम संस्था कारण सेवा लेवल ठीक से संस्करण वो कितना विवेक एवं हमारे खाने कारण मतलब कारण समय व्यक्ति कारण विकास बच्चे खाई धीरे धीरे आसान टाइम टाइम नंतर वगैरे संस्था कारण सागरिया कारण नंतर प्रसारण गुरुलोक प्राणायाम कार्यक्रम कारण मंत्रागण समय व्यक्ति कारण मानस लेवल आलेवन अक्षर बहु लेवल सस्तेन बहुत सी गई